ચાલો જો હવે આપણે ઉદાહરણ શરૂ કરીએ જ્યાંથી આપણે બાકી હતું ત્યાંથી. તો ઉદાહરણ નંબર 2.4 તો વાંચો ઉદાહરણ નંબર 2.4 ની. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે ચાર વિદ્યુત ભારો તમને આપ્યા છે. ઉદાહરણ 2.4 ઉદાહરણ 2.4 માં ABCD તમને ચોરસ આપી દીધો છે. ચારેય શિરોબિંદુ પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો આપણને આપ્યા છે. જો તો આવી રીતે આ એક ચોરસ છે, એના આપણે નામ આપી દઈએ ABCD, બરાબર. A B C અને D ચારેય શિરોબિંદુ ઉપર વિદ્યુત ભાર જે રીતે આપ્યા છે તે અહીં આપણે મૂકી દઈએ. તો અહીંયા બે ધન વિદ્યુત ભાર મૂક્યા છે A અને C ઉપર, અને B અને D ઉપર -q અને -q વિદ્યુત ભાર મૂક્યા છે, અને બાજુની લંબાઈ તમને આપી દીધી છે સ્મોલ d. તો તમારે આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવાની છે. હવે જો મારે આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો પહેલી વાત તો એ કે મારે સ્થિતિ ઊર્જા મેળવવી એટલે કે મારે આવી રીતનું તંત્ર ગોઠવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણે કેટલું કાર્ય કરવું પડે, આની આપણે અત્યારે વાત કરીએ છીએ. તો મેં તમને થિયરીની અંદર સમજાવ્યું કે જો ચાર વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય તો એની સ્થિતિ ઊર્જા કઈ રીતે મળે, તો દરેક વિદ્યુત ભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો જ્યારે ચાર વિદ્યુત ભાર હોય તો મેં તમને કીધું હતું કે એની સ્થિતિ ઊર્જાની જો આપણે પેર બનાવીએ તો કઈ રીતે બને. ચાર વિદ્યુત ભાર હોય તો એના નામ આપી દઈએ 1 2 3 4. તો શું બનતું હતું 1 2 1 3 1 4 2 3 2 4 અને 3 4 એવી રીતે. તો અહીંયા ચાર શિરોબિંદુ આપ્યા છે પણ 1 2 3 4 નામ નથી, ABCD નામ છે. તો આપણે પેર બનાવીએ AB AC AD BC BC BD અને CD. આવી રીતની પેર બનશે, બરાબર છે. પણ એની અંદર જે ચાર પેર બની, બરાબર, એમાં AB AD તમે જો ચારેય પેરના નામ લખી લો તો કુલ 6 પેર અહીંયા બનશે, બરાબર. 6 જોડીઓ બનશે. એમાં કઈ કઈ બની AB BC CD AD AC અને BD આ રીતે 6 બની હશે. એમાં ત્યાં ચારેયની સ્થિતિ ઊર્જા સમાન થશે. જો આ ચારેય જો A અને B થી A અને B ઉપર રહેલા વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા, B અને C ઉપર રહેલા વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા, CD ઉપર અને AD ઉપર એની સરખી હશે. એ જ રીતે AC અને BD ની સરખી હશે. એની ટોટલ સ્થિતિ ઊર્જા એને જ કહેવાય આખા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા, જે આ તંત્ર બનાવવા માટે જરૂરી કાર્ય છે, બરાબર. તો તમને એવું પૂછ્યું છે કે આવી ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો, એટલે કે આખા તંત્રની તમારે સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો પહેલા આપણે અહીંયા જોવો તો AB થી બનતી સ્થિતિ ઊર્જા, A અને B જોડની સ્થિતિ ઊર્જા, B અને C જોડની સ્થિતિ ઊર્જા, C અને D જોડની સ્થિતિ ઊર્જા અને A અને D એ ચારેયની સ્થિતિ ઊર્જા સમાન છે. જો અને કેટલી થશે જોવો તો અહીંયા તો કે વિદ્યુત ભારો નિશાની સહિત મૂકવાના હોય અને છેદમાં શું લખવાનું હોય, એમને જોડતા સ્થાનાંતર સદિશનું મૂલ્ય લખવાનું હોય. નિશાની સહિત નહીં, છેદમાં શું આવશે મૂલ્ય આવશે, અને +q અને -q વિદ્યુત ભાર નિશાની સહિત મૂકવાના હોય છે, બરાબર. તો અહીંયા હું લખું કે એક પ્લસ છે અને બીજો માઈનસ છે, તો -kq² અને એની વચ્ચેનું અંતર કેટલું છે d. તો ચારેયની સ્થિતિ ઊર્જા સમાન થશે ચારેય જોડની. એ જ રીતે જો હું AC અને BD માટે લખું, AC અને BD માટે તો એમાં બે પ્લસ છે અહીંયા અને અહીંયા બે માઈનસ છે, તો માઈનસ માઈનસ તો પ્લસ જ થઈ જશે. તો ઈ બે ની સ્થિતિ ઊર્જા થશે kq² અને બોલો તો આ માપ, તો આ માપ અથવા આ માપ ચોરસના વિકર્ણ તો સમાન જ હોય. તો કેટલું માપ થશે, આ એક d છે, આ માપ એ d આપ્યું છે, તો બોલો આ વિકર્ણનું માપ કેટલું થશે √2 * d પાયથાગોરસ પ્રમાણે. તો અહીંયા હું લખી નાખું √2 * d, બરાબર છે. હવે આપણે આખા તંત્રની સ્થિતિ ઊર્જા મેળવીએ એટલે કે આખા તંત્રની આવી રીતની ગોઠવણી કરવા માટે જરૂરી કુલ કાર્ય. અહીંયા હું લખી નાખું કુલ કાર્ય એના બરાબર શું આવશે કે તો મને AB BC CD AD AC અને BD બરાબર છે. એ રીતનું બને. પણ મેં તમને યાદ કેમ રાખવાનું કીધું હતું, પહેલા A ને બધા યારે લઈ લેવાના, પછી B ને, પછી C ને, બરાબર. તો
AB AC AD BC BD ને CD બરાબર છે એ રીતે તો આવી કેટલી જોડ બની ચાર જેની સ્થિતિ ઊર્જા સમાન છે બરાબર તો આ બધાયનો મારે સરવાળો કરવો પડશે 6 એ 6 પદનો તો જો હું આ ચારનો સરવાળો કરું તો શું આવશે તો માઈનસ 4 ટાઈમ્સ પહેલા અહીંયા હું લખી નાખું u AB પ્લસ u AC પ્લસ u AD AB AC AD હવે b નો વારો લઈએ તો BC પ્લસ BD પ્લસ CD જો તો ટોટલ 6 જોડ બની એમાંથી AB BC CD અને AD ની સરખી છે તો ચારેયનો સરવાળો શું આવી જશે તો -4 ટાઈમ્સ aq² d પ્લસ aq² √2 d પણ આ જોડ બે વાર આવી એટલે અમારે શું લખવું પડશે with multiply 2 બરાબર હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો જો તો અહીંયાથી શું કોમન આવશે તો aq² d કોમન આવી ગયા અહીંયા શું વધ્યું 2/√2 એટલે અંશમાં વર્ગમૂળમાં 2 આવશે 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલે અંશમાં વર્ગમૂળમાં 2 અને અહીંયા છે -4 તો હું આને આવી રીતે લખું છું જો તો પ્લસ વાળું પદ કેલા લખી નાખું તો √2 -4 બરાબર અને જો જે આપણે માઈનસ સાઈન ને કોમન કાઢવી હોય બરાબર છે તો માઈનસ સાઈન ને કોમન લઈ લઈએ અને જો k ની બદલે 1/4πε0 જો હું લખી નાખું બાકી આમ ચાલે આ માટે વાંધો નથી આ જવાબ આવી ગયો આપણે પણ હજી જો આપણે આને વ્યવસ્થિત હજી ગોઠવીએ બુક પ્રમાણે બુકમાં જે આન્સર છે એ રીતે જો આપણે આન્સર લખવા માટે પ્રયત્ન કરીએ તો k ની બદલે હું 1/4πε0 લખી નાખું પણ એવું લખવું જરૂરી નથી બરાબર છે જવાબ આવી ગયો છે તો માઈનસ અહીંયાથી મેં માઈનસ સાઈન ને કોમન કાઢી અને k ની કિંમત મૂકી દઉં -1/4πε0 q² અને d તો છે અહીંયા શું આવી જશે 4 ઓછા વર્ગમૂળમાં 2 આને કહેવાય આપણા તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર છે પછી એને એવું કીધું છે કે તમે અનંત અંતરેથી વિદ્યુતભારને q0 વિદ્યુતભારને જો કેન્દ્ર પાસે લાવો તો તમારે કેટલું કાર્ય કરવું પડશે એટલે કે આપેલ વિદ્યુતભારિત બનેલા તંત્રમાં આપેલા વિદ્યુતભારોનું બનેલું તંત્ર છે એમાં તમારે આ કેન્દ્ર પાસે q0 વિદ્યુતભારને લઈ આવવો છે તો હવે તમારે કેટલું કાર્ય કરવું પડશે તો આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે કે કોઈ પણ બિંદુ પાસે જો આપણે વિદ્યુતભારોથી બનેલા તંત્રમાં કોઈ બિંદુ પાસે જો મારે કુલ કાર્ય શોધવું હોય આખા તંત્રના લીધે q0 વિદ્યુતભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવવા માટે જો મારે કાર્ય શોધવું હોય તો મારે શું મેળવી લેવાય પહેલા આ બિંદુએ સ્થિતિમાન મેળવી લેવાય સ્થિતિમાન મળી ગયું તો આપણને ખબર છે w બરાબર શું આપણું સૂત્ર હતું q ∆v આની ઉપરથી આપણને સીધું કાર્ય મળી જાય તો હવે બીજા ઓપ્શનમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે કેન્દ્ર આગળ q0 વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો પહેલા હું અહીંયાનું સ્થિતિમાન મેળવી લઉં કેન્દ્ર આગળ બરાબર તો અહીંયા આપણે લખીએ કે ચારે વિદ્યુતભારના લીધે કેન્દ્ર આગળ સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન એને જો હું v નામ આપી દઉં તો બોલો પહેલાના સ્થિતિમાનને શું નામ આપી દઉં va બીજાના સ્થિતિમાનને vb ત્રીજાના સ્થિતિમાનને vc ચોથાના સ્થિતિમાનને vd વિદ્યુત સ્થિતિમાનમાં વિદ્યુતભાર કઈ રીતે લખવાના નિશાની સહિત છેદમાં તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય જ આવે માઈનસ પ્લસ સહિત છેદનું આવે અંશમાં જ વિદ્યુતભાર માઈનસ પ્લસ સહિત આવતો તો એ આપણે વાત કઈ રીતે કરો તો ચાલો જો તો આ ટોટલ અંતર કેટલું હતું આ ટોટલ અંતર કે √2 * d તો બોલો આ અડધું અંતર કેટલું થશે કેમ કે આ શિરોબિંદુના લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે કયા સૂત્ર ઉપરથી kq/r તો બોલો આના અડધા કેટલા થાય તો કે d/√2 ત્યાંના છેદમાં હું 2 લખું ને અડધા કરું એટલે તો d/√2 તો આ અંતરે d/√2 આ અંતરે d/√2 આ અંતરે d/√2 અને આ અંતરે d/√2 તો બોલો તો q ના લીધે d/√2 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય kq/d/√2 આના લીધે તો કે -kq/d/√2 કેમ કે આ માઈનસ છે ને આના લીધે kq/d
kq/d/√2 નાના લીધે -kq/d/√2 બોલો ચારેયનો સરવાળો 0 આવી જશે કે નહીં? આપણે લખીએ અહીંયા જો તો એના લીધે આપણે લખીએ kq/d/√2 b ના લીધે લખીએ -kq/d/√2 c ના લીધે kq/d/√2 અને d ના લીધે કે -kq/d/√2 બોલો કુલ સ્થિતિમાન કેન્દ્ર આગળ શું આવ્યું 0 અને જો કુલ સ્થિતિમાન કેન્દ્ર આગળ 0 આવ્યું હોય તો પછી આપણે એમ લખી શકીએ તેથી Q0 વિદ્યુતભારને કેન્દ્ર પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય અહીંયા હું લખું છું જો તો Q0 વિદ્યુતભારને કેન્દ્ર આગળ લાવવા કરવું પડતું કાર્ય અનંત અંતરના સંદર્ભમાં છે તો W બરાબર શું લખવું Q ડેલ્ટા V એટલે V અનંત અંતરની સાપેક્ષમાં તો અહીંયા Q0 અને વિદ્યુત સ્થિતિમાન તો કેટલું છે 0 બરાબર છે વિદ્યુત સ્થિતિમાન 0 છે તો અહીંયા આપણે લખી નાખીએ Q0 with multiply 0 is equal to 0 આમ Q0 વિદ્યુતભારને આપેલા બિંદુ પાસે લાવવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડશે 0 ઓકે તો આ રીતે ઉદાહરણ નંબર 2.4 આપણે કરી શકીએ પછી ઉદાહરણ નંબર 2.5 ની રકમ વાંચો ઉદાહરણ નંબર 2.5 ની રકમ આપણે ધ્યાનથી વાંચીએ તમને MCQ ની અંદર આજે આપણે દાખલા ગણીએ છીએ એમાં એક એક દાખલાની અંદર બે બે ઓપ્શન ત્રણ ઓપ્શન આપ્યા હોય પણ ઘણીવાર એવું બનતું હોય કે તમને MCQ માં એકાદો દાખલો પૂછી લે જેમ કે આનો આ દાખલો છે તો એનો બીજો ઓપ્શન તમને સીધો પૂછી લે કે આપેલા વિદ્યુતભારનું બનેલું તંત્ર છે તો કેન્દ્ર આગળનું વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા બરાબર એવી રીતે પણ સવાલ પૂછાતા હોય ચાલો જો ઉદાહરણ નંબર 2.5 એમાં તમને x અક્ષ ઉપર બે વિદ્યુતભાર મૂકીને આપ્યા છે તમે રકમમાં જુઓ x અક્ષ ઉપર આપણને બે વિદ્યુતભાર મૂકીને આપ્યા છે એક વિદ્યુતભાર છે -9 અને બીજો વિદ્યુતભાર છે +9 સેન્ટીમીટર તો ચાલો જુઓ તો આ x અક્ષ બરાબર આને હું ઉગમ બિંદુ કીધો તો એક વિદ્યુતભાર છે -9 સેન્ટીમીટર અને બીજો વિદ્યુતભાર છે +9 સેન્ટીમીટર અંતર બરાબર છે બે x અક્ષ ઉપર જ છે જો બરાબર અને સેન્ટીમીટરમાં છે એ એક યાદ રાખજો અહીંયા છે 7 માઇક્રોકુલમ અહીંયા વિદ્યુતભાર જે આપ્યો છે 7 માઇક્રોકુલમ છે અને અહીંયા જે વિદ્યુતભાર આપ્યો છે -2 માઇક્રોકુલમ છે તો તમને પહેલો સવાલ એવો પૂછ્યો છે કે તો આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો તો આપણી પાસે એનું સૂત્ર છે કે તંત્રની જો આપણે સ્થિતિ ઊર્જા મેળવવી હોય ઉદાહરણ 2.5 તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો તો પહેલો ઓપ્શન તંત્રની સ્થિતિ ઊર્જા તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર kQ1Q2/r આપણું સૂત્ર છે બરાબર છે હવે k ની કિંમત કેટલી છે કે 9 × 10⁹ Q1 બોલો તો 7 માઇક્રોકુલમ એટલે કે 7 × 10⁻6 અહીંયા બોલો Q2 તો Q2 નિશાની સહિત મૂકવાના Q1 Q2 છેદમાં આ શું છે બેને જોડતા સ્થાન વચ્ચેનું સ્થાનાંતર સદિશનું મૂલ્ય બરાબર મૂલ્ય kQ1 Q2 આ છે -2 નિશાની સહિત મૂકવાની વાત છે આપણે માઇક્રોકુલમ બે માઇક્રોકુલમ માં છે બાજુમાં લખીને આપણે -12 છેદમાં બે વિદ્યુતભારોને જોડતા સ્થાનાંતર સદિશનું મૂલ્ય તો બોલો -9 + 9 તો બે વચ્ચેનું અંતર કેટલું થશે 18 સેન્ટીમીટર તો અહીંયા હું લખી નાખું 18 × 10⁻2 સેન્ટીમીટરમાંથી શેમાં ફેરવવા પડશે આપણે મીટરમાં તો જો તો અહીંયા 9 તો 2 અને અહીંયા 2 અને 2 કેન્સલ થઈ ગયા તો આન્સર શું આવ્યો જો તો અહીંયા છે -12 અને અહીંયા છે 9 તો 10 ની કેટલી ઘાત આવી -3 અને -2 ઉપર ગઈ
એટલે 0.-0.7 જૂલ આવો આન્સર આવશે. -0.7 જૂલ આ રીતે આપણને આન્સર મળશે. બરાબર. પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તંત્રની સ્થિતિ ઊર્જા આટલી છે, એને હું કીધું પ્રારંભિક સ્થિતિ ઊર્જા. એનું કારણ એ છે પ્રારંભિક કહેવાનું કારણ કે તમને બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે હવે આ વિદ્યુતભારોને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે. જો તો બરાબર. બીજા સવાલમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે તો આ વિદ્યુતભારને અનંત અંતરે મોકલવા કેટલું કાર્ય કરવું પડે, એટલે કે અનંત અંતર સુધી આ વિદ્યુતભારને જુદા પાડવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડશે. ઓપ્શન નંબર 2. હવે તમે મને એક વાતનો જવાબ ઈ આપો કે જો હું આ બે વિદ્યુતભારને આવી રીતે ગોઠવા, એટલે કે હું એને અનંત અંતરેથી આ રીતની મેં ગોઠવણી કરી, એટલે મારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું હશે. અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરીને આપણે વિદ્યુતભારની આવી ગોઠવણી કરી. હવે જો આપણે આ વિદ્યુતભારને પાછા અનંત અંતરે લઈ જઈએ તો પાછું એટલું જ કાર્યરત થશે. જો શરૂઆતમાં આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું હશે, બરાબર, તો પછી ક્ષેત્ર વડે કાર્ય થશે. અને જો શરૂઆતમાં ક્ષેત્ર વડે કાર્ય થયું હશે તો પાછા અનંત અંતરે મોકલવા માટે આપણે કાર્ય કરવું પડશે. ટૂંકમાં હવે આપણે એને અનંત અંતરે જો મોકલવા હોય, આ બંને વિદ્યુતભારોને જો આપણે અનંત અંતરે મોકલી દઈએ તો અનંત અંતરેની સ્થિતિ ઊર્જા કેટલી હશે બંને વિદ્યુતભારોને? કેમ કે એને એવું કીધું છે ને કે હવે આ તંત્રને આપણે આ તંત્ર જે છે એના બે વિદ્યુતભારને મારે અનંત અંતરે મોકલી દેવા છે, તો કેટલું કાર્યની જરૂર પડશે, કેટલું કાર્ય જરૂરી છે? તો પહેલા મને એ કહો કે જો આ બે વિદ્યુતભાર અનંત અંતરે હોય તો એની સ્થિતિ ઊર્જા કેટલી? અનંત અંતરે સ્થિતિ ઊર્જા, પહેલા અહીંયા શું હતું 18 સેન્ટીમીટરે સ્થિતિ ઊર્જા, અનંત અંતરે સ્થિતિ ઊર્જા, એને હું કીધું અંતિમ સ્થિતિ ઊર્જા. અનંત અંતરે તો સ્થિતિ ઊર્જા શૂન્ય હોય અને તેથી આપણને ખબર છે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે શું થાય? કાર્ય થાય. તો જો તો પહેલા આટલી સ્થિતિ ઊર્જા હતી, પછી સ્થિતિ ઊર્જા કેટલી થઈ ગઈ? અનંત અંતરે 0. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ જ આપણને શું મળશે? કાર્ય મળશે. અને તેથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે જરૂરી કાર્ય તો અહીંયા લખી નાખું. કાર્ય W બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા 0 માઈનસ માઈનસ પ્લસ 0.7 એના બરાબર 0.7 જૂલ. બરાબર. અને એવી જ રીતે જો એની સ્થિતિ ઊર્જા 0.7 હોત તો અનંત અંતરે મોકલવા માટે તો કે -0.7. બરાબર. આને એક્ચ્યુઅલી એની આ જે વિદ્યુતભાર છે એને એની કેવી ઊર્જા કહેવાય? બંધન ઊર્જા કહેવાય. બરાબર છે. અને બંધન ઊર્જા કહેવાય તો જો તો બે બંધિત અવસ્થામાં થાય, એક પ્લસ છે અને બીજો શું છે? માઈનસ. તો એને અનંત અંતરે મોકલવા માટે સામે આપણે એને એટલી જ ઓછામાં ઓછી ઊર્જા આપવી પડે તો જ અનંત અંતર સુધી જઈ શકે. પણ ટૂંકમાં અનંત અંતરેથી લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે તો લાવ્યા પછી પાછા અનંત અંતરે લઈ જવા માટે સામું એટલું જ કાર્ય કરવું પડે. પણ એક પ્લસ હશે તો બીજું માઈનસ હશે, કેમ કે આ એક રિવર્સ પ્રોસેસ થઈ. જો તમે બે વિદ્યુતભાર પ્લસ હોય તો અનંત અંતરેથી અહીંયા સુધી લાવવા માટે કેટલું કાર્યની જરૂર પડે? +0.7. તો એનાથી ઊંધું, એની રિવર્સ પ્રોસેસ. તો અહીંયાથી અનંત અંતરે લઈ જવા માટે કેટલા કાર્યની જરૂર પડે? -0.7. બરાબર. તો એવી રીતે અનંત અંતરેથી લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે એટલું જ કાર્ય અહીંયાથી પાછું અનંત અંતરે લઈ જવા માટે કરવું પડે. પણ એક પ્લસ હોય તો બીજું કેવું હોય? માઈનસ હોય. પછી એમાં ત્રીજો ઓપ્શન જોવો આપણે. તો ત્રીજા ઓપ્શનમાં તમને એવું કીધું છે કે જો ધારો કે આ વિદ્યુતભારોનું બનેલું તંત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું હોય તો હવે આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હોય? તો જો તો ત્રીજા ઓપ્શનમાં તમને એવું કીધું છે નંબર 3 કે જો આ તંત્ર વિદ્યુત ક્ષેત્ર A/r2 વિદ્યુત ક્ષેત્ર A/r2 જેમાં એની કિંમત આપણને આપવામાં આવી છે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. આવી આપણને મૂલ્ય આપ્યું છે એનું. તો આના બરાબર 9 × 10⁵ r². બરાબર. એની કિંમત એને આપણને આપી દીધી છે. તો આવું વિદ્યુત ક્ષેત્ર છે. એને આપણે એવું કીધું છે
કે જો બંને વિદ્યુતભારો છે બરાબર છે એને આપણે આવી રીતે ગોઠવવા. આપણે થિયોરિટિકલ કન્સેપ્ટમાં ભણ્યા કે જો આ બે વિદ્યુતભારોને હું આવી રીતે ગોઠવી દઉં પણ મેં એને ગોઠવા ત્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું બરાબર છે તો આપણે આટલું કાર્ય કરવું પડ્યું. પણ વિચારો કે જો મારે આવી ગોઠવણ કરવી હતી ને ઓલરેડી બહારથી કોઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર હોત તો મારે કેટલું કાર્ય કરવું પડે. તો જો તો આટલું વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર હોત તો હવે આવી ગોઠવણી કરવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે. તો એનું સૂત્ર આપણી પાસે હતું, યાદ કરો તો શું હતું? કેટલા વિદ્યુતભાર છે? બે વિદ્યુતભાર છે. તો એના માટે આપણે વાત કરી હતી કે અનંત અંતરેથી પહેલા વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય Q1 કયા બિંદુએ લાવ્યા? આ બિંદુએ. તો દાખલા તરીકે ત્યાં વિદ્યુત સ્થિતિમાન V1 તો Q1 V1. પછી તો કે બીજા વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે બીજો વિદ્યુતભાર Q2 અને E બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V2 છે. તો બીજા વિદ્યુતભાર માટે આપણે લખી નાખીએ Q2 V2 બરાબર. આટલું કાર્ય કોની વિરુદ્ધ કરવું પડ્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. અને અનંત અંતરેથી જ્યારે હું માની લો કે આને પહેલા લઈ આવ્યો અને આને પછી લઈ આવું તો આના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને એ કાર્ય કેટલું હતું? બે વિદ્યુતભારો વચ્ચેનું. તો K Q1 Q2 upon R. આની કિંમત તો આપણને મળી ગઈ છે. K Q1 Q2 upon R ની કેટલી છે? -0.7. હવે મારે મેળવવાનું છે Q1 V1 Q2 V2. Q1 Q2 મને ખબર છે. હું મેળવીશ V1 અને V2 બરાબર. V1 અને V2 એટલે કે આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V1 અને આ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનને હું નામ આપી દઉં V2. તો એ V1 V2 ની વેલ્યુ મને ક્યાંથી મળી જશે? તો જો તમને વિદ્યુત ક્ષેત્ર તો ખબર છે. હવે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે મેં તમને થિયોરિટિકલ લેક્ચરમાં સમજાવ્યું. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. જો વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો વિદ્યુત સ્થિતિમાન મળે, વિદ્યુત સ્થિતિમાન ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે. તો અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુત સ્થિતિમાન મેળવીએ બરાબર છે. તો હવે તમે મને કહો તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો શું સંબંધ હતો? તો કે E બરાબર વ્યાપક રૂપે -dV/dr. E બરાબર -dV/dr. હવે મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો એને કરતા બનાવું. તો dE બરાબર -E/dr બરાબર. હવે હું સંકલન લઈ લઉં તો V બરાબર શું આવી ગયું? માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ E/dr. જ્યાં E ની કિંમત તો તમને ખબર છે. જો a/r². તો અહીંયા હું લખી નાખું માઈનસ ઇન્ટિગ્રેશન a/r²dr. એમાં a અચળ છે તો એને બહાર લઈ લ્યો અને એની કિંમત પણ હું મૂકી દઉં તો શું આવશે એની કિંમત? તો માઈનસ એની કિંમત છે 9 × 10⁵ અને ઇન્ટિગ્રેશન 1/r²dr. હવે યાદ કરો તો 1/r² નું સંકલન શું થાય? -1/r. બોલો તો ઇન્ટિગ્રેશન ઓફ 1/r²dr. 1/r² નું સંકલન થાય -1/r અને -1/r ને એ માઈનસ તો માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ. તો v બરાબર આવી ગયું 9 × 10⁵ એના છેદમાં r બરાબર. તો આ મળી ગયું તમને વિદ્યુત સ્થિતિમાન જે સ્થાનનું વિધેય છે. જો r નું વિધેય છે તો જેમ સ્થાન બદલાશે વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. એટલે કે આ વિસ્તારમાં જો આવું વિદ્યુત ક્ષેત્ર હોય બરાબર તો E વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવું થાય. જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું હોય તો જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને આવું મળે તો આની મદદથી હું V1 અને V2 મેળવી શકું બરાબર. જ્યાં R શું છે? મૂલ્ય છે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય ઉગમ બિંદુની સાપેક્ષે. તો વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિ ઊર્જા હોય બરાબર એમાં છેદમાં આપણે શું લખીએ છીએ? ખાલી R લખાય એનો મતલબ શું થયો? સદિશ R નથી, ખાલી R એટલે સ્થાનાંતર સદિશનું મૂલ્ય. ખાલી R હોય તો મૂલ્ય, સદિશ કરું તો પ્લસ માઈનસ સહિત આવશે. તો R એટલે શું બતાવે છે? મૂલ્ય છે. અને આપણા સૂત્રમાં પણ છેદમાં ખાલી R જ આવતા હતા એટલે સ્થાનાંતર સદિશનું મૂલ્ય આવશે. અને Q1 Q2 વિદ્યુતભાર આપણે અહીંયા નિશાની સહિત મૂકશું અને V1 V2 ની કિંમત આપણે આ સૂત્ર ઉપરથી મેળવી લઈએ. ખ્યાલ આવ્યો? આને હું કીધું પરિણામ નંબર 1. પરિણામ નંબર 1. હવે આ v ની કિંમત ઉપરથી આપણે પરિણામ નંબર 1 નું સાદુરૂપ આપીએ. તો અહીંયા હું લખું જો તો પરિણામ નંબર 1 પરથી
કુલ કાર્ય W બરાબર લખાવો મને Q1 V1 Q1 કેટલા છે 7 માઇક્રો કુલમ તો 7 ગુણ્યા 10 ની માઈનસ 6 Q1 અને V1 એટલે કે 9 ગુણ્યા 10 ની 5 છેદમાં R બરાબર આપણે R ની કિંમત મૂકવાની છે R એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે એના સ્થાનાંતર સદિશનું મૂલ્ય તો કેટલું છે જો તો માઈનસ તો નહીં લખવાના 9 લખવાના બરાબર છે સદિશ નથી અદિશ મૂલ્ય છે R તો 9 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત પછી Q2 V2 તો Q2 કેટલા છે માઈનસ માં છે તો અહીંયા હું માઈનસ કરું બરાબર માઈનસ એને આગળ લખી નાખું ગુણ્યા 9 ગુણ્યા 10 ની 5 ઘાત V2 ની કિંમત અહીંયાથી લખાવું તો 9 ગુણ્યા 10 ની 5 ઘાત ઉગમ બિંદુથી એના સ્થાનાંતર સદિશનું મૂલ્ય એ 9 સેન્ટીમીટર જ છે તો 9 ગુણ્યા 10 ની માઈનસ 2 પ્લસ K Q1 Q2 upon R તો K Q1 Q2 upon R ની કિંમત તો શું હતી -0.7 તો -0.7 અને હવે જો તમે એનું સાદુરૂપ આપી દો તો તમને આન્સર મળશે આનો આન્સર મળશે 70 આનો આન્સર મળશે 20 આ તો 0. કેટલા છે 7 જ છે તો હવે જો તમે સાદુરૂપ આપી દો તો તમને આન્સર મળી જશે 49.3 જૂલ આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય તો સ્થિતિ ઊર્જા આપણે કઈ રીતે મેળવી શકીએ આ એક એનું એક્ઝામ્પલ હતું હવે આપણે દાખલો ગણવો છે ઉદાહરણ નંબર 2.6 એની રકમ તમે ધ્યાનથી વાંચો ઉદાહરણ નંબર 2.6 આપણે ઉદાહરણ નંબર 2.6 સમજીએ એની સાથે સાથે આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ડાયપોલ છે ઈ સ્થાયી સંતુલન સ્થિતિમાં ક્યારે હોય અથવા તો ડાયપોલનો ગુણધર્મ શું હોય તો તમને ખબર છે કે માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય તો કોઈ પણ ડાયપોલ છે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવા માટે પ્રયત્ન કરે એટલે કે P અને E વચ્ચેનો ખૂણો 0 હોય તો જ ટોર્ક 0 થશે એટલે કે ટોર્ક ક્યારે ન લાગે ત્યારે ચાક ગતિય સંતુલનમાં છે એમ કહેવાય તો જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર E આપ્યું હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર E આપ્યું હોય અને ડાયપોલ સદિશ P હોય તો એ ચાક ગતિય સંતુલનમાં છે એમ ત્યારે કહેવાય કે પેલા તો ટોર્ક 0 અને ટોર્ક 0 તો હોય જો બે વચ્ચેનો ખૂણો 0 હોય કારણ કે ટોર્કનું સૂત્ર શું હતું ટો બરાબર P ક્રોસ E બરાબર અને તેથી આ બે વચ્ચેનો ખૂણો 0 થાય ને હંમેશા ડાયપોલ આવી રીતે રહેવા પ્રયત્ન કરે કોઈ પણ તંત્ર કેવી સ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરે સ્થાયી સંતુલન સ્થિતિમાં દુનિયાનું કોઈ પણ તંત્ર હોય એ હંમેશા સ્થાયી સંતુલન સ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરે તો આ ડાયપોલ પણ સ્થાયી સંતુલનમાં રહેવા પ્રયત્ન કરશે તો E ની દિશામાં ગોઠવવા માટે પ્રયત્ન કરશે અને તમને જે રકમ આપી છે એની અંદર 1 મોલ અણુ આપ્યા છે હવે વિચારો 1 મોલ અણુ હોય પણ જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન આપ્યું હોય તો બધા અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય આવી રીતે બધાની ડાયપોલ આ જે છે તીરથી ડાયપોલ બતાવે તો દરેક અણુની ડાયપોલ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય બરાબર 1 મોલમાં જેટલા અણુ હોય 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત એ બધા અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય એટલે કે બધાની ડાયપોલ અસ્તવ્યસ્ત હોય જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આ બધાની પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થશે 0 એટલે આખા પદાર્થ જે છે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 થાય આ દરેક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે પણ આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ શું થઈ ગઈ કહેવાય 0 થઈ ગઈ કહેવાય હવે એક કામ કરો હું આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં અને ઈ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 10 ની 6 ઘાત વોલ્ટ પર મીટર આ તમને શું આપી દીધું છે વિદ્યુત ક્ષેત્ર હવે આટલા વિદ્યુત ક્ષેત્રમાં જો હું આને મૂકી દઉં આખા સેમ્પલને આ પદાર્થને 1 મોલનું સેમ્પલ છે તો એની દરેક ડાયપોલ સેમ ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે સમાન દિશામાં ગોઠવાઈ જશે અને તમને ખબર છે કે જો બધી ડાયપોલ એક જ દિશામાં હોય તો પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થાય તો કે આ બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો બરાબર છે બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો એને કહેવાય આખા સેમ્પલની ડાયપોલ મોમેન્ટ અને ઈ ડાયપોલ મોમેન્ટ હવે આપણે મેળવવી છે બરાબર બધાની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરવાનો અને કે આખા તંત્રની ડાયપોલ મોમેન્ટ અને તમને રકમમાં પાછું એવું કીધું છે કે ભાઈ સમગ્ર જો છેલ્લી લીટીમાં કે ભાઈ 100% ધ્રુવીભવન થયું છે
ધ્રુવીભવન થવું એટલે શું? તો કે બધી ડાયપોલ કઈ દિશામાં ગોઠવાઈ ગઈ છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. 100% ધ્રુવીભવન થયું છે. એટલે કે બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલી છે. તો આખા નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો આ બધાનો સદિશ સરવાળો કરવો એને કહેવાય આખા નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ. કેમ કે તમને ખબર છે કે સદિશો જો એક જ દિશામાં હોય તેનો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો એની બાદબાકી. જો એક જ દિશામાં છે તો કુલ એનો સરવાળો શું થશે? એને કહેવાય કુલ ડાયપોલ મોમેન્ટ. બરાબર. તો હવે આપણે આ નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ મેળવીએ. અને એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે 10⁻29 કુલમ્બ પર મીટર. એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર. તો વિચારો તો આ સેમ્પલ ની અંદર બધી ડાયપોલ એક જ દિશામાં ગોઠવાયેલી છે એવું એને રકમમાં કીધું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. તો આખા નમૂનાની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? આખા તંત્રની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો અહીંયા લખું 1 મોલ નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ એને હું કેપિટલ P કીધું અત્યારે પૂરતું. બરાબર. આ એકને મેં સ્મોલ p કીધું છે તો કુલ ડાયપોલ મોમેન્ટ નું નામ આપી દો કેપિટલ P અલગ બતાવવા માટે. તો કુલ ડાયપોલ મોમેન્ટ P બરાબર એક નમૂનાની ડાયપોલ મોમેન્ટ 10⁻29 તો 1 મોલ ની કેટલી? હવે તમને રકમમાં છે ને ઈ 1 મોલ એટલે 6 × 10⁻23 લઈ લીધા છે બુક ની અંદર. તો તમે 6 × 10⁻23 લઈ લો તો 6.022 અથવા 6.023 × 10⁻23 લ્યો તો પણ જવાબમાં કઈ બહુ જાજો ફેર આવશે નહીં. એવું ગણી શકાય એવો ફેર આવશે. એટલે અત્યારે હું અહીંયા ટેક્સ્ટ બુક પ્રમાણે જાઉં છું. મને કે તમારે એક્ઝામમાં સવાલ પૂછે તમને એમ થાય અમારે તો શું લખવું ખબર કેમ પડે મને? તો 6.22 6.23 × 10⁻23 લઈ લો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. જવાબમાં કોઈ ફેર નહીં આવે. ચેક કરી લેજો. નેગ્લિજિબલી એટલો સ્મોલ ચેન્જ આવશે. 6 પોઈન્ટ એટલે અહીંયા હું લખું 6 × 10⁻23 તો સાદુરૂપ આપો તો આન્સર આવ્યો 6 × 10⁻6 આને કહેવાય આખા તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ. બરાબર છે. આ આખા તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ છે 6 × 10⁻6. એક અણુની ડાયપોલ મોમેન્ટ આટલી હોય તો આ બધા અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ આટલી થઈ. આખા સેમ્પલની આટલી ડાયપોલ મોમેન્ટ થઈ. હવે ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. બરાબર. અને બધી ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. કેમ કે 100% ધ્રુવીભવન થયું એવું કીધું છે. અને ધ્રુવીભવન થયું ઈ તો જ થાય જો 100% ધ્રુવીભવન જો બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો. હજી એક આપણે ધ્રુવીભવનનો ટોપિક આવશે એમાં આપણે હજી વધારે ચર્ચા કરશું. બરાબર. તો બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે કે થીટા કેટલા છે? 0. તો હવે આપણે એની સ્થિતિ ઊર્જા મેળવી. બરાબર. પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તેથી તંત્રની અથવા તો નમૂનાની પ્રારંભિક સ્થિતિ ઊર્જા એનું નામ આપી દઉં UI ઇનિશિયલ પ્રારંભિક સ્થિતિ ઊર્જા UI. તો બોલો તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? વ્યાપક સૂત્ર શું હતું? -P.E. વ્યાપક સૂત્ર -P.E. કોની સાપેક્ષમાં હોય? વ્યાપક રૂપે વાત કરતો હોય તો 90 ડિગ્રીના સંદર્ભમાં હોય. બરાબર. તો માઈનસ સદિશ P ડોટ સદિશ E. કુલ ડાયપોલ મોમેન્ટ 6 × 10⁻6 અને P અને E વચ્ચે તો 0 ડિગ્રીનો એંગલ છે એટલે cos 0 તો 1 થઈ જશે. અને વિદ્યુત ક્ષેત્ર પણ તમને 10⁻6 વોલ્ટ પર મીટર આપ્યું છે. તો આ બધું કેન્સલ થઈ ગયું. આન્સર શું આવ્યો? -6 જૂલ. આપણી આખા નમૂનાની પ્રારંભિક સ્થિતિ ઊર્જા. બરાબર. પછી આપણે વાંચો શું કીધું? હવે ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીનો કોણ જેટલી બદલવામાં આવી તો જો વિદ્યુત ક્ષેત્ર છે ને 60 ડિગ્રીના ખૂણે એની દિશા બદલી તો મેં તમને પહેલા પણ કીધું કોઈ પણ ડાયપોલ કઈ દિશામાં ગોઠવવા પ્રયત્ન કરે તો કે 0 તો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવા માટે પ્રયત્ન કરે. તો હવે ડાયપોલ જે છે ઈ 0 ડિગ્રીએથી કેટલા ડિગ્રીએ જાય છે? 60 ડિગ્રીએ જાય. અને જો ડાયપોલનો 60 ડિગ્રી જેટલો ખૂણો બદલે બરાબર તો હવે એની સ્થિતિ ઊર્જા કેટલી હશે ઈ આપણે મેળવીએ. તો લખીએ θ બરાબર 60
60 ડિગ્રી માટે અને થીટા બરાબર 60 ડિગ્રી માટે હું લખું UF ફાઇનલ અંતિમ સ્થિતિ ઊર્જા, તો એને હું લખી નાખું સદિશ P ડોટ સદિશ E. હવે બે વચ્ચે 60 ડિગ્રી નો ખૂણો છે અને 60 ડિગ્રી નો ખૂણો હોય તો અહીંયા હું શું લખી શકું માઈનસ PE cos 60. અને યાદ કરો તો cos 60 ની વેલ્યુ તો 1 હાફ થાય. P ને E નો ગુણાકાર તો તમે મેળવી લીધો છે. કેટલો છે? P અને E નો, અને P જ લખો ને માઈનસ PE. એટલે cos તો 0 છે. તો જો તો માઈનસ PE ની વેલ્યુ તો માઈનસ છે. cos 60 ની કિંમત 1 હાફ થાય તો ડાયરેક્ટ આન્સર લખાવો તો શું લખું? -3 જૂલ. તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા આટલી હતી અને અંતિમ સ્થિતિ ઊર્જા -3 જૂલ થઈ. તો તમને એમ થાય કે તો આ સ્થિતિ ઊર્જા ગઈ ક્યાં? તો આ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર છે જ્યારે દ્રવ્ય જે છે એનું દ્રવ્યની પુનઃ ગોઠવણી થઈ. કેમ કે દરેક ડાયપોલ દરેક અણુ છે ને દ્રવ્યનો અણુ, તો જ્યારે ડાયપોલ 0 ડિગ્રીથી કેટલા ડિગ્રીએ ગોઠવાણી? 60 ડિગ્રીએ ગોઠવાય. અને જ્યારે એની પુનઃ ગોઠવણી થાય ત્યારે દ્રવ્યની અંદર શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. અને ઉષ્મા ઊર્જાના રૂપમાં ઊર્જા 6 જૂલમાંથી કેટલી થઈ ગઈ? -3 જૂલ. તો કેટલી એનર્જી લોસ થઈ? તો કે 3 જૂલ જેટલી એનર્જી ઉષ્મા ઊર્જા સ્વરૂપે લોસ થઈ, એટલે કે ઊર્જા ગુમાવાઈ ગઈ એમ. બરાબર. તો આપણને કીધું છે કે જો ક્ષેત્રની દિશા એટલે 60 ડિગ્રીનો કોણ જેટલી બદલવામાં આવે તો આ દ્રવ્યની આ ડાયપોલ ક્ષેત્ર નવી દિશામાં મુક્ત થતી ઉષ્મા ઊર્જાની ગણતરી કરો. અને તેથી મુક્ત થતી ઉષ્મા ઊર્જા અથવા તો કાર્ય એટલે કે અંતિમ ઓછા પ્રારંભિક UF માઈનસ UY. તો -3 +6 3 જૂલ. તો આમ દ્રવ્યની પુનઃ ગોઠવણીના કારણે 3 જૂલ જેટલી ઉષ્મા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ આમ દ્રવ્યની પુનઃ ગોઠવણી દરમિયાન 3 જૂલ ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. 3 જૂલ જેટલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.3 ની રકમ તમે વાંચો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.3 એની રકમ તમે ધ્યાનથી વાંચો. તો એમાં તમને એવું કીધું છે 2.3 માં કે બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર A અને B બિંદુ ઉપર આવેલા છે. એક રીતે જુઓ તો આ ડાયપોલ જ થયું. બરાબર છે કે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર નિશ્ચિત અંતરે આવેલા હોય તો એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય. તો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે ઈ એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા હોય તો તમારે એના સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે. તો તમે સમજી લો કે આપણે એના ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠ જોયા હતા થિયોરેટિકલ લેક્ચરમાં. બરાબર. પણ અહીંયા હું તમને ફરીવાર દોરીને બતાવું કઈ રીતે આપણે એના સમસ્થિતિમાન પૃષ્ઠ જોયા હતા. તો આપણે એના કોઈ એક પૃષ્ઠની ચર્ચા કરીએ. બરાબર. આપણે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા બતાવી દઈએ. તો ચાલો જો તો અહીંયા મેં તમને એવું સમજાવ્યું કે માની લો કે આ ડાયપોલ છે આ પ્લસ અને આ માઈનસ છે. તો યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે હતી. આવી રીતે અહીં એવી રીતે દોરી શકાય. પ્લસ વિદ્યુતભારમાંથી બહાર આવતી દિશામાં અને ઋણ વિદ્યુતભારમાં પ્રવેશતી દિશામાં. તો યાદ કરો કે આના સમસ્થિતિમાન પૃષ્ઠ મેં કઈ રીતે દોર્યા હતા? આ પેલું સમસ્થિતિમાન પૃષ્ઠ હતું. જોઈ લો આ પૃષ્ઠ આ સમતલ છે એમ વિચારો. આ સમતલ જોઈ લો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતે છે? લંબરૂપે છે. બરાબર. પછી અહીંયા આપણે આવી રીતે એના સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા હતા. અહીંયા આપણે એના સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે દોર્યા હતા. પણ આપણે આ સમતલ અહીંયા સમજાવવું આપણને સહેલું પડશે એટલે આપણે ઈ વચ્ચેનું સમતલ આપણે સમજાવીએ. બરાબર.
કેમ કે એને તો એવું કીધું છે કે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો જો તો અહીંયા હું આકૃતિ દોરું કે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. એટલે કે સંખ્યા એકમ દોરી નાખું. અહીંયા છે માની લો કે 2 માઇક્રોકુલમ, અહીંયા છે -2 માઇક્રોકુલમ, બરાબર. અને ઈ બે વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર તમને આપ્યું છે. બે વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 6 સેન્ટીમીટર. એટલે કે ઉગમ બિંદુથી અહીંયાનું અંતર એ 3 સેન્ટીમીટર, ઉગમ બિંદુથી અહીંયાનું અંતર એ 3 સેન્ટીમીટર. તો તેના કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો આ જે વચ્ચેથી પસાર થતું જે સમતલ છે એ શું થશે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ થશે કે જે વચ્ચેથી સમતલ પસાર થયું છે. આ તમને એવો સવાલ થાય કે ભાઈ આપણે કઈ રીતે સાબિત કરી શકીએ? તો આપણે એના કોઈ પણ બે બિંદુ લઈએ ખાલી, બરાબર ને? એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ઓકે આનો શું હતી આપણે વ્યાખ્યા શું સમજાવી હતી સમસ્થિતિમાન પૃષ્ઠની? તો કે ભાઈ જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, જે પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. તો ચાલો આ બિંદુએ વિચારો તો વિદ્યુત સ્થિતિમાન કેટલું? બે વિદ્યુતભારના કારણે 0. જો આ અંતરે 3 સેન્ટીમીટર, આ અંતરે 3 સેન્ટીમીટર. તો આનું વિદ્યુત સ્થિતિમાન kq/r, પણ આ પ્લસ, અને આનું એટલું જ આવશે kq/r, પણ આ માઈનસ થશે. તો બેનો સરવાળો 0 થયો. તો આ બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન 0 આવ્યું આ બેના લીધે. ચાલો ઉપરનું બિંદુ વિચારો. જો તમે ઉપરનું બિંદુ વિચારો તો માની લો કે આ બિંદુ છે એ 4 સેન્ટીમીટર જેવું માની લો. ચલો 4 સેન્ટીમીટર. બોલો અહીંયાથી આ અંતર કેટલું છે? 3. આ 4. તો બોલો આમાં કેટલું થયું? 5. તો આનું અહીંયાથી માપ 5 થશે કેમ કે આ અંતર એ 3 અને આ 4 લીધું છે. તો જો 2 થી 4 સેન્ટીમીટર અંતર આવેલું બિંદુ છે. તો આ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ લેશો તમે લોજિકલી વિચારો કે સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ લેશો તો ઈ બિંદુનું અંતર આ બંને વિદ્યુતભારથી તો કેવું હશે? સરખું જ હશે. અને અંતર સરખું છે, વિદ્યુતભાર સરખા છે, 1 + 1 - તો બેનું સ્થિતિમાન 0 થશે. આમ આ જે સમતલ છે આ સમતલ ઉપરના દરેકે દરેક બિંદુએ આ બે વિદ્યુતભારોના લીધે વિદ્યુત સ્થિતિમાનો 0 થઈ તો વાત બરાબર છે, પણ કેવા થયા? સરખા થયા. અને તેથી એમ કહી શકાય કે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તો આપણે એવું લખી શકીએ કે બંને વિદ્યુતભારને જોડતી રેખા ના મધ્ય બિંદુમાંથી અને રેખાને લંબ રૂપે પસાર થતું જ્યાં સમતલ છે જેને આપણે વિષુવવૃત્ત કહેતા, વિષુવવૃત્તીય સમતલ કહેતા. બરાબર. તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા ના મધ્ય બિંદુમાંથી પસાર થતું અને એ રેખાને લંબ એવું સમતલ, એ સમતલને આપણે શું કહેશું? એનું સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. એટલે તમારે 2 માઇક્રોકુલમ, -2 માઇક્રોકુલમ દોરી અને તમારે આ વચ્ચેનું એક સમતલ દોરી નાખવાનું છે. બરાબર. અને એમાં અહીં આપણે લખી નાખવાનું આ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એનો જવાબ એવી રીતે લખી શકાય. લખો તેનો જવાબ. શું લખશું આપણે? લખો. એને પહેલા આપણે એવો સવાલ પૂછ્યો કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો લખો તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા ના મધ્ય બિંદુમાંથી તથા રેખાને લંબ રૂપે બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી તથા રેખાને લંબ રૂપે પસાર થતું સમતલ એ આપેલા વિદ્યુતભાર તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. એ આપેલ વિદ્યુતભાર તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. કારણ કે આ સમગ્ર સમતલ પર બંને વિદ્યુતભારોના લીધે મળતા પરિણામી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો
પરિણામી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન છે. પરિણામી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન છે, એટલે કે આ બે વિદ્યુત ભારોનું જે પરિણામી વિદ્યુત સ્થિતિમાન છે એના દરેકે દરેક બિંદુએ કેવું મળે છે? સમાન મળે છે, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. પછી તમે યાદ કરો, મેં જે આમાંય સમજાવ્યું તમને કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે, અને દિશા કઈ હોય તો કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. પ્લસમાંથી ઉદ્ભવે, માઈનસમાં અંત પામે. તો બોલો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? બીજા ઓપ્શનમાં તમને એવું પૂછ્યું હોય જો કે આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો તો આ સ્પર્શકની દિશા આ હોય, એટલે કે આ દિશામાં. આ દિશામાં એટલે કઈ દિશામાં? તો કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા. જો આ દિશાને કઈ કહેવાય? ધનથી ઋણ તરફની દિશા, કેમ કે બધી સમાંતર જ છે. બરાબર? ધન વિદ્યુતભારથી એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર. તો લખવાનું, બરાબર, લખો એમાં કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો લખો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે છે. આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે છે, તથા તેની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. તથા તેની દિશા ઋણ વિદ્યુતભારથી, સોરી એક મિનિટ, તથા તેની દિશા કઈ દિશા થઈ? ધનથી ઋણ તરફની. બરાબર? કેમ કે પ્લસના લીધે આમ અને માઈનસના લીધે આમ લખો. તથા તેની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. હવે તમે જો આના લીધે સ્થિતિમાન શૂન્ય આવ્યું ને, આ બેના લીધે અહીંયા પણ સ્થિતિમાન શૂન્ય આવ્યું. દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય આવ્યું, એટલે કે દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મળ્યા, એટલે આપણે શું નામ આપ્યું? સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર? હવે આપણે કરવાનો છે દાખલા નંબર 2.12. સ્વાધ્યાયમાં વધારાનું સ્વાધ્યાય છે, એમાં દાખલા નંબર 2.12 ની રકમ તમે વાંચો. વધારાનું સ્વાધ્યાય એમાં દાખલા નંબર 2.12. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.12 તમે રકમ વાંચી તો તમને ખ્યાલ આવ્યો હશે કે 8 મિલીકુલમ વિદ્યુતભારને તમે ઉગમ બિંદુએ રાખ્યો છે. બરાબર? અને -2 નેનોકુલમ વિદ્યુતભારને તમે z અક્ષ ઉપર 3 સેન્ટીમીટર થી એના r બિંદુએ લઈ આવ્યા, પછી q બિંદુએ લઈ આવ્યા, તો કુલ કાર્ય કેટલું? તો આપણે એવું ભણી ગયા આપણે થિયોરેટિકલ લેક્ચરમાં કે વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ એમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી, માત્ર કોની ઉપર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર? તો અહીંયા આપણે પહેલા ઈ લખીએ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, તેથી વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા કરવું પડતું કાર્ય, વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેમને જોડતા માર્ગ પર આધાર રાખતો નથી. તેમને જોડતા માર્ગ પર આધાર રાખતું નથી. ઓકે, જો તો હવે 8 મિલીકુલમ વિદ્યુતભાર છે, સમજો તમે કે તેથી પ્રારંભિક બિંદુ Q થશે P અને અંતિમ બિંદુ Q થશે Q, એટલે કે P થી R થી ને Q બિંદુ પાસે લઈ ગયા. તો બોલો તો પ્રારંભિક બિંદુ Q થશે P003
સેન્ટીમીટર અને અંતિમ બિંદુ Q થશે Q 0 4 સેન્ટીમીટર અને 0 આવી રીતે. તો પેલું બિંદુ આ ને છેલ્લું બિંદુ આ. હવે મને કહો તો ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર કેટલું? તો કે 3 સેન્ટીમીટર. અને ઉગમ બિંદુથી આનું અંતર કેટલું? ઉગમ બિંદુથી Q નું અંતર કેટલું? 4 સેન્ટીમીટર. મૂલ્ય તો 4 સેન્ટીમીટર. હા, આ બિંદુ 3 સેન્ટીમીટર z અક્ષ ઉપર છે. આ બિંદુ y અક્ષ ઉપર 4 સેન્ટીમીટર છે. પણ ઉગમ બિંદુથી આ કેટલા અંતરે છે? 3 સેન્ટીમીટર છે. અને આ ઉગમ બિંદુથી 4 સેન્ટીમીટર છે. ઉગમ બિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર છે? 8 મિલીકુલમ. સ્ટાર્ટિંગમાં પ્રારંભમાં વિદ્યુતભાર 8 મિલીકુલમ તો ઉગમ બિંદુ ઉપર જ છે. પણ બીજો વિદ્યુતભાર જે છે 2 નેનોકુલમ. પેલા ક્યાં છે? 3 સેન્ટીમીટર છે z અક્ષ ઉપર. એટલે કે ઉગમ બિંદુથી 3 સેન્ટીમીટર છે 2 નેનોકુલમ વિદ્યુતભાર. અને છેલ્લે એ 2 નેનોકુલમ વિદ્યુતભાર એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? 4 સેન્ટીમીટર અંતરે છે. તો પેલા 3 સેન્ટીમીટર હોય, પછી 4 સેન્ટીમીટર હોય. કઈ દિશામાં છે એની આપણે કોઈ લેવા દેવા નથી, કેમ કે આપણું સૂત્ર શું છે? સ્થિતિ ઊર્જાનું K(Q1Q2)/R. R એટલે ખાલી R છે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય હોય તો જ આપણે ખાલી R લખતા હોઈએ. તો આપણે માત્ર સ્થાનાંતર સદિશનું મૂલ્ય લેવાનું છે, દિશા લેવાની નથી. તો પેલા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું? 8 મિલીકુલમ ઉગમ બિંદુ ઉપર, 2 નેનોકુલમ છે z અક્ષ ઉપર 3 સેન્ટીમીટર. તો બોલો પ્રારંભિક બે વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર. અને અંતિમ સ્થિતિમાં તો કે 2 નેનોકુલમ વિદ્યુતભાર y અક્ષ ઉપર 4 સેન્ટીમીટર અંતરે અને 8 મિલીકુલમ ઉગમ બિંદુ ઉપર. તો હવે બે વચ્ચેનું અંતર કેટલું થશે? 4 સેન્ટીમીટર. તો બસ પેલા 3 પછી 4 તો અંતિમ ઓછા પ્રારંભિક એને જ આપણે શું કહીએ છીએ? પરિણામી બળ વડે થતું કાર્ય અથવા તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય. તો બસ આપણે કાર્ય મેળવીએ તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા શું થશે? Uy. તેથી લખીએ પ્રારંભિક સ્થિતિ ઊર્જા Ui બરાબર K(Q1Q2)/R1 અને અંતિમ સ્થિતિ ઊર્જા એટલે કે પેલા P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાને પ્રારંભિક અને Q બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાને આપણે કીધું અંતિમ. તો અંતિમ સ્થિતિ ઊર્જા UF વિદ્યુતભાર બદલાય છે, અંતર બદલાય છે. તો આને હું RI કહી દઉં, તો આને હું શું નામ આપી દઉં? RF. અંતિમ સ્થિતિ ઊર્જા એટલે કે પ્રારંભિક બે વચ્ચેનું અંતર, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, અને RF એટલે કે અંતિમ સ્થિતિમાં બે વચ્ચેનું અંતર. તેથી કાર્ય બરાબર શું થાય? ડેલ્ટા U UF minus UI is equal to K(Q1Q2) 1/RF minus 1/RI. चलो બે વિદ્યુતભાર નિશાની સહિત મૂકી દો. 9 × 10⁹ Q1 8 મિલીકુલમ અને Q2 છે -2 નેનોકુલમ. તો -2 10⁻⁹ અહીંયા જો તો I સેન્ટીમીટરમાં I સેન્ટીમીટર એટલે કે 10⁻2 અહીંયા આવશે, 10⁻2 અહીંયા આવશે. બે ના અંશમાં જવા દો. 10⁻2 10⁻2 10⁻2 ને કોમન લઈ લ્યો તો છેદમાં શું આવી ગયું? તો પેલા બે વચ્ચેનું અંતર 3 હતું, પછી 4 હતું. અહીંયા હું લખી નાખું 1/4. અંતિમ સ્થિતિમાં કેટલું છે? 1/RF એટલે કે અંતિમ અંતર અને આ પ્રારંભિક. અંતિમ અંતર કેટલું છે? 4. તો 1/4 minus 1/3 અને સેન્ટીમીટરમાં છે તો 10⁻2 અંશમાં લખ્યા ને એને મેં કોમન લઈ લીધા તો ગુણ્યા 10⁻2 બરાબર છે. હવે જો તમે આનું ટોટલની સાદું આપી દો તો તમને આન્સર મળશે 1.2 જૂલ. 1.2 જૂલ. તો આ વિદ્યુતભારને આપેલા બિંદુએથી P બિંદુએથી R બિંદુએ થઈને Q બિંદુ પાસે લાવો કે અને P થી ડાયરેક્ટ Q પાસે લાવો તો પણ કાર્ય તો તમારે કેટલું કરવું પડશે? 1.2 જૂલ. તો આવા ઘણા બધા દાખલા આવે છે કે વિદ્યુતભારને 4-5 જગ્યાએથી ફેરવીને પછી કોઈ એક જગ્યાએ લાવવામાં આવે કે એને ડાયરેક્ટ લઈ આવો. આન્સરમાં કોઈ ફેર પડે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર. વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. અને એટલે P થી R પાસે લઈ ગયા આપણે અને R થી Q પાસે લઈ જાઓ કે તમે એને ડાયરેક્ટ P થી Q પાસે લઈ જાઓ, જવાબમાં કોઈ ફેર પડે નહીં. એટલે આપણે ગણતરી ડાયરેક્ટ કોની કરી? P થી Q પાસે લઈ ગયા એની આપણે ગણતરી કરી અને બે કેસમાં સ્થિતિ ઊર્જા મેળવી લીધી. અને કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર 1.2 જૂલ આવ્યો
અને તેથી આમ વિદ્યુતભારને P થી Q બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવ્યું 1.2 જૂલ. તો છેલ્લું સેન્ટેન્સ લખી નાખજો કે આમ વિદ્યુતભારને P થી Q બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય 1.2 જૂલ છે. ઓકે, લખી લો. ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.17 ચાલુ કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.17 ની રકમ તમે ધ્યાનથી વાંચો તો તમને એવું કહેવામાં આવ્યું છે કે રેખીય ઘનતા લેમ્બડા ધરાવતો અતિ લાંબો નળાકાર એક ગોળા નળાકાર સાથે સમઅક્ષીય અને સુવાહક નળાકાર વડે ઘેરાયેલો હોય તો બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિચારો તો કઈ રીતે ગણશો આ? તો બંને વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જો તો આપણે નળાકાર પહેલા વિચારી લઈએ. અતિ લાંબો નળાકાર છે અને અતિ લાંબો નળાકાર હોય તો આપણે ભણી ગયા અનંત લંબાઈના લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર. તો તારને પણ આપણે નળાકાર જ ગણી શકીએ. તો આ એક અનંત લંબાઈનો એક નળાકાર છે અને એક એની જેવા જ એક બીજા નળાકાર વડે ઘેરાયેલો છે. તો તમારે એની વચ્ચેના અવકાશમાં માની લો કે r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરાબર? તો જેવી રીતે અનંત લંબાઈના તાર માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લીધું હતા? λ/2π ε0 1/r, અથવા તેનું બીજું સૂત્ર શું હતું? 2k λ/r. તો એ જ રીતે અહીંયા આપણે આ દાખલો ગણવાનો રહેશે. કઈ રીતે જોવો તો માની લો કે r અંતરે તમે કોઈ બિંદુ p ધારી લો. તો પહેલા તો આપણે શું કરતા કે એક નળાકાર આપણે ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારી લેતા. તો માની લો કે નળાકાર ગૌસિયન પૃષ્ઠ, કારણ કે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? ત્રિજ્યાવર્તી. બરાબર? શું કીધું છે રકમમાં? કે એક નળાકાર છે, આ એક અનંત લંબાઈનો નળાકાર છે વચ્ચોવચ, અને એની રેખીય ઘનતા તમને આપી દીધી છે લેમ્બડા. અને તમારે માની લો કે આ બંને નળાકાર, બરાબર, એક આ નળાકાર અને એક આ સૌથી બહારનો નળાકાર, એક આ વચ્ચેનો નળાકાર, સૌથી પહેલો આ અનંત લંબાઈનો, બહુ અતિ લાંબી વધારે લંબાઈનો, બીજો આ. એની વચ્ચેના ભાગમાં જો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો માની લો કે કેટલા અંતરે મેળવવું છે? તો કે r અંતરે p બિંદુએ. તો p બિંદુ જેની ઉપર આવે એવો મેં બંધ નળાકાર ધારી લીધો, જેને આપણે ગૌસિયન પૃષ્ઠ કહી દઈશું આપણે, બરાબર? અને r અંતરે p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો હવે આપણે ગૌસનો નિયમ લગાડશું અને આ જે નળાકાર છે એની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા, બરાબર? તો r અંતરે આપણે r ત્રિજ્યાનો એક બંધ ગૌસિયન પૃષ્ઠ તરીકે એક નળાકાર લઈ લીધો છે, જેની ત્રિજ્યા r છે. એની ઉપરના p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી લો. ઈ જ આખા નળાકારની સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર, ઈ જ આ p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર થશે. તો હવે આપણે શું કરશું? તો કે અગાઉની જેમ જ, બરાબર છે, કે r ત્રિજ્યાનો નળાકાર ગૌસિયન પૃષ્ઠ તરીકે ધારો. ગૌસિયન પૃષ્ઠ તરીકે તમે માની લો કે ધારી લીધો. તો હવે આપણે ગૌસનો નિયમ છે. શું હતો ગૌસનો નિયમ? E.ds બરાબર q/ε0. આ ગૌસનો નિયમ હતો. હવે તમને ખબર છે આનું વિદ્યુત ક્ષેત્ર તો ત્રિજ્યાવર્તી હશે, તો E અને ds વચ્ચેનો ખૂણો કેવો થશે? 0, જે આપણે થિયરીમાં ભણ્યા એ પ્રમાણે q in. અને તેથી હું લખું, તેથી ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, વિચારો કેટલો થશે? આ ગૌસિયન પૃષ્ઠ છે, જો તો r ત્રિજ્યાનો નળાકાર. તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર એને q in કહી દઉં. તો q in બરાબર શું આવશે? તો કે આપણે l લંબાઈનો અને r ત્રિજ્યાનો જે આ નળાકાર થયો છે, તો q in બરાબર r ત્રિજ્યાનો તથા અહીં આપણે લખીએ l લંબાઈ. તો વિદ્યુતભાર શું થશે? લેમ્બડા એકમ લંબાઈમાં લેમ્બડા, તો l લંબાઈમાં કેટલો વિદ્યુતભાર હોય? લેમ્બડા l. હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો E.ds બરાબર q in upon epsilon naught. હવે E તો દરેકે દરેક બિંદુએ અચળ જ છે અને E અને ds વચ્ચેનો ખૂણો 0 છે, કારણ કે અનંત લંબાઈનો તાર છે, એટલે આવા બધા બિંદુઓ
સમમિતિ ધરાવતા બિંદુઓ કહેવાય r અંતરે આવેલા તમામ બિંદુઓ. તેથી ઈ દરેકે દરેક બિંદુએ અચળ છે. આપણે આ બધું થિયરીમાં ભણી ગયા છે બરાબર. અને હવે શું એવું સંકલનમાં ds તો બોલો તો ટોટલ એરિયા કેટલો થશે જેમાંથી ફ્લક્સ બહાર આવે છે બરાબર. તો ઈ શું હતું 2πrl બરાબર. E ડોટ ds એટલે કુલ ફ્લક્સ. તો વિચારો તો અહીંયાથી ફ્લક્સ બહાર નહીં આવે, અહીંયાથી ફ્લક્સ બહાર નહીં આવે બરાબર. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 ને આની સાથે સંકળાયેલું ફ્લક્સ E ds કરો તો E બહાર લઈ લીધા અને ds એટલે કે આ વક્રાકાર સપાટીનો ટોટલ એરિયા ઈ કેટલો થશે 2πrl બરાબર. આ બધી વસ્તુની ચર્ચા આપણે થિયરીના લેક્ચરમાં કરી ગયા. q in એટલે લેમ્બડા l upon epsilon naught. તો E બરાબર આવી ગયું લેમ્બડા upon 2π epsilon naught 1 upon r. તો આ રીતે વચ્ચેના અવકાશમાં p બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બરાબર લેમ્બડા upon 2π epsilon naught 1/r. એની પછીના દાખલાની રકમ વાંચો. એના પછીના દાખલાની રકમ આપણે ધ્યાનથી વાંચીએ તો તમને માં ઇલેક્ટ્રોન અને પ્રોટોન આપેલા છે. દાખલા નંબર 2.18 એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય લઈ અને તંત્રની સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો બરાબર. તો સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે આપણે ઊર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે. તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ ખબર છે? શું તો બે વચ્ચેનો સંબંધ? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 - 19 જૂલ. હવે હું તમને એમ કહું તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો કે 2 ગુણ્યા 1.6 10 - 19 જૂલ. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો કે 3 ગુણ્યા 1.6 10 - 19 જૂલ. 4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 4 ગુણ્યા 1.6 10 - 19 જૂલ. એનાથી ઊંધું એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો ગુણાકાર કરવો પડે. જેમ કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2 ગુણ્યા 1.6. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ તો 3 ગુણ્યા 1.6. એનાથી ઊંધું કે જો મારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે બરાબર છે. તો જ્યારે આન્સર જૂલમાં આવતો હોય અને મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર મેળવવો હોય તો મારે કેટલા વડે ભાગાકાર કરવો પડે? 1.6 10 - 19 જૂલ વડે બરાબર છે. તો હવે આપણે જ્યારે આન્સર મેળવશું ત્યારે આપણને આન્સર મળશે જૂલમાં. એને આપણે શેમાં ફેરવશું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને જો કોઈ પણ આન્સરને જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફેરવી દેવો હોય તો મારે એને જે જૂલમાં આન્સર આવશે એને મારે 1.6 10 - 19 વડે શું કરી નાખવો પડશે? ભાગાકાર કરી નાખવો પડશે બરાબર. આ આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો ગુણાકાર કરવો પડે અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગાકાર કરવો પડે. કોના વડે? તો કે 1.6 10 - 19 જૂલ વડે. તો ચલો હવે આપણે આ દાખલો શરૂ કરીએ. તો એમાં તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ અંતરે બંધિત અવસ્થામાં છે. તો તમારે આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવાની છે. તો નંબર 1 કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર તમને 0.53 એંગસ્ટ્રોમ આપી દીધું છે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર તમને ખબર છે 1.6 10 - 19 જૂલ. તો અહીંયા હું પહેલો વિકલ્પ સોલ્વ કરું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા U બરાબર શું સૂત્ર હતું આપણું? KQ1 Q2 upon R12 અથવા તો KQ1 Q2 upon R બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો અહીંયા તમને આપી દીધા છે ઇલેક્ટ્રોન. તો અહીંયા હું લખી નાખું K ઇલેક્ટ્રોન એટલે પ્રોટોનનો વીજભાર E હોય એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર શું હોય? -E. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સમાન જ હોય મૂલ્ય, પણ એક પ્લસ હોય તો એક માઈનસ હોય. તો એક પ્લસ અને એક માઈનસ હોય તો અહીંયા આગળ મારે કઈ સાઈન મૂકવી પડશે? માઈનસ upon R કહી દઉં. હવે અહીંયા હું k ની કિંમત મૂકી દઉં તો k ની કિંમત શું આવી? તો કે 9 ગુણ્યા 10 - 9 બોલો તો e ની વેલ્યુ 1.6 10 - 19 1.6 10 - 19 એનો સ્ક્વેર upon r. તો upon r તો r માટે મારે શું કરવું પડશે? તો કે r એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બરાબર છે. તો 0.53 એંગસ્ટ્રોમ તમને આ મૂલ્ય આપ્યું છે. તો અહીંયા હું લખી નાખું 0.53
0.53 એંગસ્ટ્રોમ છે તો 0.53 10 ની માઈનસ 10 ઘાત. હવે તમે વિચારો, તમે આનું સાદુરૂપ આપશો તો તમને આન્સર શેમાં મળી જશે? તો કે તમને આનો આન્સર મળી જશે જૂલમાં. બરાબર છે. તો એ જે જૂલ છે એને મારે શેમાં ફેરવી નાખવા પડશે? હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને જો હું જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખું તો મેં તમને હમણાં શીખવાડ્યું કે તમારે કેટલા વડે ભાગાકાર કરી નાખવો પડશે? 1.6 10 ની માઈનસ 19 ઘાત જૂલ વડે. તો અહીંયા હું લખી નાખું કે 1.6 10 ની માઈનસ 19 ઘાત જૂલ. બરાબર. તો હવે મેં જો ભાગાકાર કરી નાખ્યા, ગુણાકાર હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલમાં ફરે, અને જો ભાગાકાર કરું તો જૂલ શેમાં ફરે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર. તો આ આન્સર હવે જે મને મળશે એ શેમાં મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને હવે જો તમે આનું સાદુરૂપ આપી દો તો તમને આન્સર મળશે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ માઈનસ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમને મળી ગઈ સ્થિતિ ઊર્જા. કોની? તો કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન થી બનતા તંત્રની. કેસ નંબર 2 આગળ વાંચો. તો કેસ નંબર 2 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે જો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તેની કક્ષાની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા અડધી છે. ચાલો અહીંયા જોવો. આપણે આ દાખલો થોડું ધ્યાનથી સમજીએ તો તમને એવું કીધું છે કે ભાઈ એક કેન્દ્રમાં પ્રોટોન છે, હાઇડ્રોજન પરમાણુ છે. તો કેન્દ્રમાં પ્રોટોન છે, એની આસપાસની કક્ષામાં કોણ ફરે છે? તો ઇલેક્ટ્રોન. તો પ્રોટોન થી ઇલેક્ટ્રોનનું અંતર કેટલું આપી દીધું છે? આપણે 0.53 એંગસ્ટ્રોમ આપી દીધું છે. તો પ્રોટોન થી ઇલેક્ટ્રોનનું અંતર 0.53 એંગસ્ટ્રોમ હોય તો હવે તમે આ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા મેળવી. તમે થોડોક વિચાર કરો, અત્યાર સુધીના દાખલા તમે જે કંઈ પણ ગણ્યા ઈ બધાય દાખલામાં તમે તંત્રની સ્થિતિ ઊર્જા મેળવતા, પણ ઈ બધા વિદ્યુતભારો કેવા હતા? સ્થિર હતા. એટલા માટે જ આપણું જે પહેલું ને બીજું ચેપ્ટર છે એનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એને આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. કારણ કે વિદ્યુતભાર જેમાં સ્થિર હોય. હું તમને એમ કહું Q1 વિદ્યુતભાર અહીંયા છે, Q2 વિદ્યુતભાર અહીંયા છે, તો બોલો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? પણ ત્યારે તમે એક વસ્તુ નોટ કરી કે બંને વિદ્યુતભાર સ્થિર હતા, એની પાસે કોઈ ગતિ ઊર્જા નહોતી. બરાબર છે. પણ જનરલ કેસમાં એવું હોય કે કોઈ પણ તંત્ર હોય એની કુલ ઊર્જા એટલે શું થઈ? તો કે કોઈ પણ તંત્રની કુલ ઊર્જા એટલે કે એની સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જાનો સરવાળો. પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં કે સ્થિતિ ઊર્જા નહોતી. આપણે અત્યાર સુધી જે કંઈ પણ પ્રશ્નો સમજાવ્યા વિદ્યુતભારને કેવો રાખી દીધા? સ્થિર. અને સ્થિર થયા અને માનો કે આ આટલા અંતરે સ્થિર હોય તો હવે આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? પણ હવે એક ઇલેક્ટ્રોન છે વર્તુળની ગતિ કરે છે. અને જો આ ઇલેક્ટ્રોન વર્તુળની ગતિ કરતો હોય પ્રોટોનની આસપાસ તો હવે એની પાસે માત્ર સ્થિતિ ઊર્જા જ નથી. હવે ઇલેક્ટ્રોન પાસે હજી પણ એક ઊર્જા છે. બરાબર. બાકી તમે યાદ કરો, મેં તમને કીધું કે ભાઈ માની લો કે જો આ ઇલેક્ટ્રોન હોય, આ પ્રોટોન હોય, એનો વીજભાર +e અને ઇલેક્ટ્રોનનો વીજભાર શું હોય? -e. આ બે સ્થિર હોય અત્યારે અને બે એકબીજાના બંધનમાં છે અને એની સ્થિતિ ઊર્જા જો સ્થિર હોત અને 0.53 એંગસ્ટ્રોમ અંતરે રહેલા હોય તો એની સ્થિતિ ઊર્જા 27.2 અને એની ગતિ ઊર્જા કેવી થાત? તંત્રની 0 થાત. તો અગાઉ મેં તમને સમજાવ્યું કે અનંત અંતરેથી ઇલેક્ટ્રોનને અહીંયા સુધી અચળ વેગથી લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડ્યું હશે? અચળ વેગથી લાવવા માટે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનાથી ઊંધું કે જો તમે એને પાછા અનંત અંતરે લઈ જાવ તો પણ કેટલું કાર્ય થશે? 27.2. અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે જેટલું કાર્ય થાય એટલું જ અહીંયાથી B થી A પાસે લાવવા માટે જેટલું કાર્ય થાય એટલું જ કાર્ય A થી B પાસે લઈ જવા માટે કાર્ય કરવું પડે. પણ બંને વચ્ચે ડાયરેક્શન અલગ અલગ છે, માટે A થી B પાસે આવવા માટે જો કાર્ય ધન હોય તો B થી A પાસે જવા માટે કાર્ય ઋણ થશે. બરાબર. મૂલ્ય સરખું જ આવશે. તો જો આ બંને સ્થિર હોત અને હું તમને એમ કે ભાઈ હાલો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા આટલી મળી તો હવે એને અનંત અંતરે લઈ જવા માટે કેટલી એનર્જી આપવી પડે કે અનંત અંતરે વહી જાય? તો કે +27.2 ઓછામાં ઓછી. શું કામ? કારણ કે અનંત અંતરેથી અહીંયા સુધી લાવ્યા તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડી. તો અનંત અંતરે એને લઈ જાવ તો કેટલી એનર્જી આપી દેવી પડે? +27.2. તો હવે એની એનર્જી કેટલી થઈ ગઈ? 0. અને 0 એનર્જી થઈ ગઈ મતલબ કે અનંત અંતરે વયો ગયો, કેમ કે અનંત અંતરે તો ઊર્જા 0 હોય. એટલે કોઈ પણ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે એને અનંત અંતરે લઈ જવા માટે આનું એટલું જ કાર્ય કરવું પડશે. બરાબર. પણ એકવાર કાર્ય આપણે કરશું તો બીજી વાર કાર્ય સ્થિતિ ઊર્જા વડે થશે કાર્ય. એક કાર્ય ધન હશે તો બીજું કાર્ય કેવું મળશે? ઋણ મળશે. પણ અહીંયા આપણને પ્રોબ્લેમ એ છે કે હવે આ ઇલેક્ટ્રોન સ્થિર નથી, આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જો
એટલે એની પાસે માત્ર સ્થિતિ ઊર્જા નથી, એની પાસે હજી કઈ ઊર્જા આવી ગઈ વધારાની? ગતિ ઊર્જા. અને જો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાની ચર્ચા કરો તો વર્તુળની ગતિ કરતા ઇલેક્ટ્રોન હોય એની ગતિ ઊર્જા હોય હંમેશા એની સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા અડધી હોય. આ તમે સાબિત પણ કરી શકો. કઈ રીતે સાબિત કરી શકો? તમે યાદ કરો પ્લેનેટરી મોશન, ગ્રહોની ગતિ. તો ગ્રહોની ગતિની અંદર તમે એવું ભણી ગયા છો કે કોઈ પણ ગ્રહ હોય, બરાબર, ઉપગ્રહ હોય, કોઈ ગ્રહની આસપાસ ફરતો હોય તો એની સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા ગતિ ઊર્જાનું મૂલ્ય અડધું હોય. અને એ જે ગતિ ઊર્જાનું મૂલ્ય હોય એટલું જ એની કુલ ઊર્જાનું મૂલ્ય હોય. અને એ પણ બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ હવે મારા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મેળવવી છે. તો ગતિ ઊર્જા મેળવવી હોય તો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કરતા કેવી હોય? હંમેશા અડધી હોય. સાબિત કરી શકીએ આપણે. જો કઈ રીતે સાબિત કરી શકીએ? બુકની અંદર તમને કહી દીધું છે કે સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા ગતિ ઊર્જાનું મૂલ્ય અડધું લ્યો. આવું કહી દીધું છે. પણ આપણે સાબિત કરવું હોય તો આપણે સાબિત કરી શકીએ. કઈ રીતે સાબિત કરી શકીએ? જો હોય દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ કોના લીધે ફરે છે? કેન્દ્રગામી બળના લીધે. કેન્દ્રગામી બળ કેટલું? તો કે mv²/r, જ્યાં m એટલે માસ ઓફ ધ ઇલેક્ટ્રોન. અને એ જે કેન્દ્રગામી બળ છે કોણ પૂરું પાડે છે? તો કે કુલમ્બ બળ. તો કુલમ્બ બળનું મૂલ્ય કેટલું છે ઇલેક્ટ્રોન પ્રોટોન માટે? તો કે ke²/r². જો તો કેટલા r ઉડી ગયા. હવે ગતિ ઊર્જા મેળવી છે. ગતિ ઊર્જા મેળવી તો બે બાજુ 1/2 વડે ગુણાકાર કરી નાખો. તો 12 mv², અહીં કેમ નાખો? તો 12 ke²/r. તો જો તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું હતું? મૂલ્ય પ્લસ માઈનસ ભૂલી જાઓ. મૂલ્ય કેટલું હતું? ke²/r. તો જોઈ લો તો 12 mv² એટલે તો ગતિ ઊર્જા છે ઇલેક્ટ્રોનની. કેટલી આવી? ke²/r ના અડધા આવ્યા. આ ke²/r. તો જો તો ગતિ ઊર્જા ke²/r ના અડધા આવે. પણ એ આપણે સાબિત નથી કરવાનું, બુકમાં કહી દીધું છે. તો જો એ ઇલેક્ટ્રોનની હું ગતિ ઊર્જા પણ મેળવું તો અહીંયા હું લખું. તેથી કેસ નંબર 2 માં કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા k બરાબર સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા અડધી હોય. તો આ 27.2 ના અડધા હું લખું તો મને આન્સર મળી ગયો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલે છે. તો હવે તમે મને કહો કે આ ઇલેક્ટ્રોન પાસે કેટલી એનર્જી છે? જો આ ઇલેક્ટ્રોન સ્થિર હોતો તો સ્થિર હોતો માત્ર સ્થિતિ ઊર્જાની ચર્ચા આવે. પણ માત્ર સ્થિતિ ઊર્જા નથી, સાથે સાથે કઈ ઊર્જા છે? ગતિ ઊર્જા પણ છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી થશે? તો ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા -27.2. કેમ કે કુલ ઊર્જા એટલે શું થાય? સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા. -27.2 + 13.6 બરાબર શું આવ્યું? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એટલે કે આ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા થઈ -13.6. અને જો તમારા ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલી દેવો હોય તો તમારે એની ઊર્જા કેટલી કરી દેવી પડે? 0 કરી દેવી પડે, અથવા 0 થી વધારે વેલ્યુ કરી દેવી પડે. તો હવે હું આ ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા આપું? ઓછામાં ઓછી કે જેથી આની ઊર્જા 0 થઈ જાય. તો અત્યારે એની પાસે છે -13.6. જો હું એને +13.6 જેટલી ગતિ ઊર્જા આપી દઉં તો એની ઊર્જા હવે કેટલી થઈ જશે? 0 થઈ જશે. અથવા તેનાથી વધુ ઊર્જા આપી દઉં તો હવે આ ઇલેક્ટ્રોન અનંત અંતરે જઈ શકે. તો આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે એટલે કે અનંત અંતરે મોકલવા માટે એને કેટલી ઊર્જા આપવી પડે? તો કે 13.6 અથવા 13.6 થી વધારે, તો એની કુલ ઊર્જા શું થશે? 0. અને અનંત અંતરે વયો જાય. આને તમે રસાયણમાં, કેમિસ્ટ્રીમાં તમે એની બંધન ઊર્જા કહો છો કે કોઈ પણ ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા એ બંધન ઊર્જા. એટલે કે અહીંયા આપણે એવું બોલીએ છીએ કે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઊર્જા. અને તેથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા E અથવા તો E' કહી દો. અહીંયા આપણે E નામ આપ્યું તો હું E' કહી દઉં. E કિંમત કાં તો 13.6 અથવા 13.6 થી વધારે હોવી જોઈએ. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી
લઘુત્તમ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. ઓછામાં ઓછી 13.6, એનાથી વધુ આપો તો ચાલે. પછી જો ત્રીજો ઓપ્શન, હવે જે ત્રીજો ઓપ્શન છે, બરાબર, એ આપણા માટે એક નવો જ દાખલો છે. ત્રીજા ઓપ્શનમાં તમને એક નવો જ એક દાખલો આપીને તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ માની લો કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે, બરાબર. હવે આ તો ગતિ કરતા હતા, આ તો બી શું કરતા હતા, તો કે આ તો બી ગતિ કરતા હતા. તો જો તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી હતી અને એની કુલ ઊર્જા કેટલી હતી, તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આપણે યાદ રાખીએ કેમ કે આપણે કમ્પેરીઝન કરવાનું છે છેલ્લા ઓપ્શનમાં. પણ તમને એવું કીધું છે ત્રીજા ઓપ્શનમાં એક કમ્પેરીઝન તરીકે, હવે ઇલેક્ટ્રોન ફરતો નથી પણ એમનેમ સેપરેટ હોય તો શું થાય, જો તો સેપરેટ હોય તો શું કહી શકીએ આપણે. એણે એવું કીધું કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. માની લો કે પ્રોટોન છે એનો વીજભાર +e છે અને એક ઇલેક્ટ્રોન છે. ઈ બે વચ્ચેનું અંતર માની લો કે 1.06 એંગસ્ટ્રોમ છે અને આ ઇલેક્ટ્રોનને હું અહીંયા સુધી લઈ આવું. કેટલા અંતર, તો કે 0.53 એંગસ્ટ્રોમ સુધી જો મારે લઈ આવું તો હવે મારે કેટલું કાર્ય કરવું પડે. એટલે કે પહેલા આપણે પહેલો ઓપ્શન જોયો -27.2 કોના સંદર્ભમાં, તો અનંત અંતરના સંદર્ભમાં. હવે મારે કરવું છે 1.06, ત્યાંથી મારે વિદ્યુતભારને અહીંયા લાવવો છે તો મારે કેટલું કાર્ય કરવું પડે. તો તમને ખબર છે કે અનંત અંતરે તો સ્થિતિ ઊર્જા 0 હોય, પણ 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઊર્જા 0 હશે નહીં. તો વિદ્યુતભારને હું અહીંયાથી અહીંયા સુધી લાવું છું, મતલબ કે મારે આના સંદર્ભમાં આની સ્થિતિ ઊર્જા મેળવવી છે અને આના સંદર્ભમાં આની સ્થિતિ ઊર્જા એટલે જ કહેવાય થયેલું કાર્ય. તો આપણે અગાઉ ચર્ચા કરી કે તો પછી વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અને ઈ સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે કોની સાપેક્ષમાં, તો કે 1.06 ની સાપેક્ષમાં 0.53 એંગસ્ટ્રોમ અંતરે આવેલા વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા, બરાબર છે. તો હવે જો હું એનું સાદુરૂપ આપી દઉં, તો પહેલા અહીંયા આપણે લખીએ અંતિમ ઓછા પ્રારંભિક. અને હવે અહીંયા બે વિદ્યુતભાર સ્થિર છે. પહેલા કેસમાં હતું ઈ ઇલેક્ટ્રોન પાસે ગતિ ઊર્જા હતી, હવે અહીંયા સમજો હવે જો આ સ્થિર છે તો હવે જવાબમાં શું ફેર પડશે, અને આપણે સંદર્ભે બદલી નાખ્યો તો આનું આપણે પહેલા બે જવાબ બારે કમ્પેરીઝન કરશું. કે માની લો કે આ બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સ્થિર છે, કોઈ પરમાણુ ને એવું કંઈ નથી, બરાબર. માની લો કે આ 1.06 એંગસ્ટ્રોમ અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા હોય એને હું 0.53 એંગસ્ટ્રોમ અંતરે લઈ જાઉં તો હવે સ્થિતિ ઊર્જા કેટલી, અને હવે એને અનંત અંતરે મોકલવા માટે મારે કેટલું કાર્ય કરવું પડશે, એના જવાબ એનું મારે આ જવાબ મારે કમ્પેરીઝન કરવાની છે. તો બોલાવો અંતિમ સ્થિતિ ઊર્જા એટલે -ke²/r2, કેમ કે -ke² શું કામ, કે ઇલેક્ટ્રોન પ્લસ અને પ્રોટોન પ્લસ અને ઇલેક્ટ્રોન માઈનસ, માઈનસ માઈનસ પ્લસ ke²/r1 અંતિમ ઓછા પ્રારંભિક. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. જો તો આનું સાદુરૂપ આપણે અહીંયા ઉપર આપીએ તો આપણે કોને કોમન કાઢી લઈએ, ke² ને, તો અંદર શું આવ્યું 1/r1 - 1/r2. ચાલો હવે સાદુરૂપ આપીએ. 9 × 10⁹ 1.6 10⁻⁹ એનો સ્ક્વેર, બોલો 1/r1. તો 1/r1 એટલે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં હતો, તો કે પહેલા ઇલેક્ટ્રોન હતો 1.06 એંગસ્ટ્રોમ અંતરે અને પછી ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો 0.53 એંગસ્ટ્રોમ અંતરે. તો 1/1.06 10⁻⁻10 minus 1/0.53 10⁻⁻10. બરાબર. અને આ જે આન્સર આવશે એ શેમાં આવશે, જૂલમાં આવશે. આપણે એમાં આન્સર લાવવો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે આપણે કોના વડે ભાગાકાર કરી નાખવાનું, 1.6 10⁻⁹. હવે જો હું આનું સાદુરૂપ આપી દઉં તો તમને આન્સર મળી જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ.
બરાબર એનો મતલબ કે 1.6 એંગસ્ટ્રોમ અંતરની સાપેક્ષમાં આ બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી થઈ ગઈ -13.6 બરાબર આને કહેવાય આ અંતરની સાપેક્ષમાં આ બિંદુએ સ્થિતિ ઊર્જા u ડેશ નામ આપી દો તો u ડેશ બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીંયા જો તો પહેલા કેસમાં તમને અનંત અંતરના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા કેટલી મળી હતી -27.2 તમે યાદ રાખો કે અંતર ત્યાં પણ 0.53 એંગસ્ટ્રોમ અંતર જ હતું હજી પણ અંતર 0.53 એંગસ્ટ્રોમ અંતર જ છે પણ કોની સાપેક્ષમાં છે તો કે હવે જે તમે સાપેક્ષ મેળવો છો એ છે 1.06 એંગસ્ટ્રોમ ની સાપેક્ષમાં અને જ્યારે સાપેક્ષ વાત આવશે ત્યારે તમને ખબર છે કે પહેલા અનંત અંતરના સંદર્ભમાં હવે 1.06 ના સંદર્ભમાં તો યાદ કરો આપણે એવું બોલતા કે સ્થિતિ ઊર્જાના મૂલ્યનું મહત્વ નથી પરંતુ તેના ફેરફારનું મહત્વ હોય છે તો બે અંશ 0.53 ના સંદર્ભમાં છે પણ આ છે આનો સંદર્ભ છે અનંત અંતર આનો સંદર્ભ છે 1.06 તો જો આન્સર બદલી ગયા બરાબર તો આપણે એવું લખી શકીએ કે આમ અનંત અંતરના સાપેક્ષમાં જે સ્થિતિ ઊર્જા હતી તેના કરતા 1.06 એંગસ્ટ્રોમ ના સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાઈ ગયું બરાબર હવે આપણે એને કુલ ઊર્જા મેળવીએ તો જો કુલ ઊર્જા મેળવું તો કુલ ઊર્જા -13.6 થશે કારણ કે હવે તો અહીંયા ઇલેક્ટ્રોન કોઈ ગતિ કરતા નથી સ્થાયી સ્થિતિની જ વાત છે એમ બરાબર તો જો અહીંયા ઇલેક્ટ્રોન પાસે કોઈ ગતિ ઊર્જા નથી તો એની કુલ ઊર્જા એટલે શું થાય સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા એની કુલ ઊર્જા યાદ થશે તો કુલ ઊર્જા -13.6 તો હજી પણ 13.6 જેની કુલ ઊર્જા થઈ બરાબર ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા પણ હવે તો અહીંયા સ્થિર સ્થિતિની વાત કરી છે પહેલામાં તો ઇલેક્ટ્રોન ફરતો હતો તો અહીંયાની કુલ ઊર્જા થશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો જો સંદર્ભ બદલી ગયો બરાબર તો અહીંયા બધા દાખલા ત્રણેય ઓપ્શન તમે વિચારો તો એવું કહી શકાય કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાતું સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાઈ ગયું પરંતુ કુલ ઊર્જાનું મૂલ્ય બદલાતું નથી બરાબર તો આ ત્રીજો ઓપ્શન સોલ્વ થઈ ગયો પછી એમ કહેવાનું પહેલા બીજા ઓપ્શનમાં ત્રીજો ઓપ્શન કઈ રીતે અલગ પડે છે તો આપણે લખીએ છીએ અહીં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાઈ જાય પરંતુ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઊર્જા આપવી પડશે તો કે હજી પણ 13.6 જ ઊર્જા આપવી પડશે લઘુત્તમ તો અહીં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાઈ છે પરંતુ તમને જો છેલ્લા ઓપ્શનમાં એવું કીધું છે ત્રીજા ઓપ્શનમાં કે જો સ્થિતિ ઊર્જાને 1.06 એંગસ્ટ્રોમ અંતરે 0 લેવામાં આવે તો A અને B માટેના જવાબો શું હશે તો એ જવાબો તો આપણને મળી ગયા અહીં આપણે એવું લખીએ પરંતુ અહીં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બદલાય છે પરંતુ ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવા જરૂરી લઘુત્તમ ઊર્જા એટલે કે ઇલેક્ટ્રોનની બંધન ઊર્જાનું મૂલ્ય બદલાતું નથી બરાબર તો આ રીતે આવશે લખી લેવા દાખલો પછી આપણે શરૂ કરીએ 2.19 2.19 માં આપણે એવું કીધું છે કે હાઇડ્રોજન અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે H2 ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે હાઇડ્રોજન અણુમાંથી આપણે એક ઇલેક્ટ્રોનને દૂર કર્યો બરાબર હાઇડ્રોજન અણુ હોય H2 તો એની અંદર શું હોય તો કે બે ઇલેક્ટ્રોન હોય અને બે પ્રોટોન આવેલા હોય આવા હાઇડ્રોજન આયનમાંથી મેં એક ઇલેક્ટ્રોનને દૂર કરી નાખ્યો તો હવે એની અંદર શું છે તો કે બે પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે બરાબર તો જો તો આ રીતે આપણી પાસે બે પ્રોટોન છે
એટલે આને હું કીધું P+ પ્રોટોન ને આ પ્રોટોન ને હું કીધું P+ અને આ બે પ્રોટોન વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 1.5 એંગસ્ટ્રોમ 1.5 એંગસ્ટ્રોમ અને બંને પ્રોટોન થી ઇલેક્ટ્રોનનું અંતર સમાન આપ્યું છે. ઈ કેટલું આપ્યું છે 1 એંગસ્ટ્રોમ. તો હું ઇલેક્ટ્રોન ને ક્યાં મૂકું છું તાના લંબ દ્વિભાજક ઉપર. અહીંયા છે માની લો કે ઇલેક્ટ્રોન આ અંતર છે 1 એંગસ્ટ્રોમ, આ અંતર છે 1 એંગસ્ટ્રોમ. તો બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 અને ઇલેક્ટ્રોન બે થી સરખા અંતરે 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલો હોય તો આકૃતિ આ પ્રમાણે બનશે. હવે જો આકૃતિ આવી બની ગઈ તો હવે આપણે આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવાની કીધી છે મારે રકમમાં. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો તો કેટલા કણોની જોડ થઈ જો તો અહીંયા તો અહીંયા કુલ 3 કણોની જોડ થઈ. આને હું કીધું 1, આને હું કીધું 2 અને આને હું નામ આપી દઉં 3. તો યાદ કરો શું શીખવાડ્યું હતું તમને? 3 કણો હોય તો સ્થિતિ ઊર્જા કઈ રીતે મળે? 1 2 1 3 અને 2 3. 4 કણો હોય તો 1 2 1 3 1 4 2 3 2 4 અને 3 4. 5 હોય તો 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 5. તો અહીંયા 3 કણો છે તો અહીંયા હું લખી શકું કે તેથી તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર બનાવો તો કેટલી પેર બનશે? અહીંયા 3 પેર બની 1 2 1 3 2 3 આવી રીતે. ચલો હવે આપણે 1 2 1 3 2 3 ની સ્થિતિ ઊર્જા લખીએ તો કુલ સ્થિતિ ઊર્જા U બરાબર બરાબર 1 2 ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પ્રોટોન વીજભાર પ્લસ E જેટલો જ હોય તો અહીંયા હું લખું એક પ્લસ અને એક માઈનસ તો K Q1 Q2 R12 તો 1 અને 2 વચ્ચેનું અંતર. પછી 1 3 લઈએ તો એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન તો ઇલેક્ટ્રોન પ્રોટોનનો ગુણાકાર માઈનસ આવશે, બેનો વીજભાર સરખો જ હોય. K2 1 અને 3 માટે R13 અને બંને પ્રોટોન માટે તો પ્લસ Ke2 R23. હવે આપણે અહીંયા કોમન કાઢી લઈએ તો કોમન આવી ગયા અહીંયા Ke2 બરાબર. હવે R12 અને R13 વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે તો માઈનસ 1 upon 10 to minus 10 minus 1 upon 10 to minus 10 plus 1 upon 1.5 angstrom તો 1.5 10 to minus 10. હાલો 10 ઘાત અંશમાં ગઈ પ્લસ થઈ ગઈ અને કોમન કાઢી લ્યો અને સાદુરૂપ આપી દઈએ તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત 1.6 10 ની માઈનસ 19 એનો સ્ક્વેર 10 ની 10 ઘાત કોમન આવી ગઈ અને અંશમાં લઈ લીધી 10 ની 10 ઘાત બોલો આન્સર શેમાં આવશે? જૂલમાં. એને મારી ઇલેક્ટ્રોનમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવું પડે? 1.6 10 ની માઈનસ 19 ઘાત વડે ભાગાકાર કરી નાખ્યા. અંદર શું વધ્યું તો કયો તો મને -1 અને 1 upon 1.5 એટલે 3/2 તો છેદનો છેદ અંશમાં તો શું આવી ગયું 2/3. અને હવે તમે આ બધાય પદોનું સાદુરૂપ આપી દો અને સાદુરૂપ આપી દેશો એટલે જવાબ મળી જશે -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી રીતે સાદુરૂપ આવશે બરાબર. પછી આપણે લઈએ દાખલા નંબર 2.21 લઈએ આપણે જો તો દાખલા નંબર 2.21 2.21 ની રકમ તમે વાંચો. તો દાખલા નંબર 2.21 માં આપણને બે વિદ્યુતભારો આપ્યા છે +q અને -q. તો બે વિદ્યુતભારો આપણને આપી દીધા છે બંને z અક્ષ ઉપર છે અને જો બંને વિદ્યુતભાર z અક્ષ ઉપર હોય
બંને વિદ્યુતભારો જો z અક્ષ ઉપર તમને આપ્યા હોય, કેમ ખબર પડી z અક્ષ ઉપર? જો તો એના યામ -q ના યામ છે 0 0 -a, માઈનસ એટલે z અક્ષ ઉપર અને 0 0 a એટલે કે પ્લસ z અક્ષ ઉપર છે, પ્લસ q અને માઈનસ q. તો ચાલો જો હું અહીં આકૃતિ દોરી દઉં આ રીતે. માનો કે આ ઉગમ બિંદુ છે અને આ અંતરને હું કહી દઉં -a, આ અંતરને હું કહી દઉં +a, આ બિંદુને હું a નામ આપી દઉં અને અહીંયા કેટલો વિદ્યુતભાર આપ્યો છે તો કે -q અને અહીંયા કેટલો વિદ્યુતભાર આપ્યો છે +q. તો તમારે અહીંયા 0 0 z ઉપર આવેલું બિંદુ અને xy 0 બિંદુએ આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ક્ષેત્ર એ બુકની અંદર ભૂલ છે, તમારે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન. કયા બિંદુએ મેળવવાનું છે તો કે 0 0 z. આ પેલું બિંદુ છે, માની લો કે હું નામ આપી દઉં a અને બીજું બિંદુ છે એ છે x y અને 0. તો તમને ખાલી અહીંયા જોઈને ખ્યાલ આવ્યો કે પેલું બિંદુ 0 0 z એટલે કે પેલું બિંદુ ક્યાં આવેલું છે? તો પેલું બિંદુ z અક્ષ ઉપર જ આવેલું છે. જો તો આ z અક્ષ આપણે લીધી છે, બરાબર? આ z અક્ષ છે અને પેલું બિંદુ z અંતરે આવેલું છે. તો માની લો કે આ અંતરને હું કહી દઉં z. માની લો કે અહીં મારે એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. બરાબર? બુકની અંદર વિદ્યુત ક્ષેત્ર લઈ કોઈ ભૂલ છે, આપણે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન. તો પેલું બિંદુ z અક્ષ ઉપર છે. b બિંદુ ક્યાં છે વિચારો? b બિંદુ ક્યાં હશે ત્રિપરિમાણમાં? વિચારો તો x y 0. x y 0 જો બિંદુ હોય તો મપાઈ તો ઉગમ બિંદુની સાપેક્ષે. તો ઉગમ બિંદુથી x અંતરે આવેલું બિંદુ ને ઉગમ બિંદુથી y અંતરે આવેલું બિંદુ. તો માની લો કે આ z અક્ષ હોય આ રીતે, અને જો આ z અક્ષ હોય તો માની લો કે x અક્ષ અંદર છે, તો અંદર z અક્ષ ઉપર આવેલું બિંદુ ને ઉપર y અક્ષ ઉપર આવેલું બિંદુ, એટલે કે જેના x y અને 0 હોય. તો હવે તમને ખબર પડી કે આ બિંદુ છે આ સમતલ ઉપર આવેલું હશે. કેમ કે બોલો આ બિંદુ આ સમતલને કયું સમતલ કહેવાય? xy સમતલ કહેવાય, કેમ કે આ z અક્ષ છે. તો z અક્ષને જે લંબ સમતલ હોય કયું સમતલ હોય? xy સમતલ હોય, બરાબર છે? તો xy 0 બિંદુ આ સમતલ ઉપર આવેલું બિંદુ છે, કોઈ પણ વ્યાપક બિંદુ. ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને z અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો સૌથી પહેલા હું મેળવી લઉં 0 0 z બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. બરાબર? એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ તો લખીએ z અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન, એને હું કીધું VA, એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો બોલો તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળે? તો કે જેટલા વિદ્યુતભાર હોય દરેકે દરેક વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનો શું કરી નાખવાનો? સરવાળો. બરાબર? ધન વિદ્યુતભાર હોય તો સ્થિતિમાન ધન, ઋણ વિદ્યુતભાર હોય તો સ્થિતિમાન ઋણ. તો લખાવો મને +q નું સ્થિતિમાન કેટલું હશે એ બિંદુ પાસે? kq અંતર કેટલું થાય? આ અંતર a છે, આ અંતર a હોય, આ અંતર 1 છે, ઉગમ બિંદુથી અંતર માપવાના હોય ડાયપોલ માટે. તો આ અંતર a, આ અંતર z. તો બોલો +q થી અંતર કેટલું થશે? z - a. આ માઈનસ છે એટલે તો એનું વિદ્યુત સ્થિતિમાન kq. બોલો અંતર કેટલું? તો કે z + a. તો આવી રીતે તમને વિદ્યુત સ્થિતિમાન મળશે. ક્યાં બિંદુએ? z બિંદુ પાસે. હજી જો હું આનું સદરૂપ આપી દઉં તો kq કોમન આવી ગયા. એમાં શું આવ્યું તો કે z² - s² લસા લઈ લીધો આપણે, તો અહીંયા આવી ગયા z + a - z + a. અને તેથી આનું સાદુરૂપ આવ્યું એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kq * 2a z² - s². આવું તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળ્યું. બરાબર? તો આ તમને વિદ્યુત સ્થિતિમાન મળ્યું ડાયપોલની અક્ષ ઉપર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. પછી આપણે તમને કીધું છે કે xy 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? xy
0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય આ બિંદુએ. હજી જો તો તમારું સાદુરૂપ આપો તો અહીંયા શું લખી શકો 2aq એટલે શું થાય kp તો kp p એટલે શું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ upon z2 minus a2 તો એ બિંદુએ આપણે સ્થિતિમાન મેળવ્યું. હવે માની લો કે હું ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર વિચારું કે ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો તમને પેલા અગાઉના સવાલ જો તમે કર્યા હશે તો તમને ખ્યાલ હશે કે ડાયપોલ છે એના લંબ દ્વિભાજક ડાયપોલનો લંબ દ્વિભાજક એમાંથી પસાર થતું સમતલ આ સમતલને ડાયપોલનું આપણે વિષુવવૃત્તીય સમતલ કીધું હતું ને ઈ સમતલ હતું સમસ્થિતિમાન પૃષ્ઠ હતું. એ કેવું પૃષ્ઠ હતું સમસ્થિતિમાન પૃષ્ઠ હતું અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય. તો તમે x y 0 માં x અને y ની કોઈ પણ કિંમત મૂકી દો એ દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. એટલે કે xy સમતલ જે છે આમાંથી પસાર થયું એના મધ્ય બિંદુમાંથી ડાયપોલને લંબ રૂપે જે xy સમતલ પસાર થયું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન હશે. એટલે કે તમે xy ની કોઈ પણ કિંમત મૂકી દો બિંદુ તો આ સમતલ ઉપર જ હશે બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે તો તમે અહીંયા જો તો O બિંદુ છે એ પણ આ xy સમતલ ઉપર જ આવેલું છે અને xy સમતલ ઉપર આવેલું હોય તો O બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 0. કઈ રીતે જો તો કરો અહીંયા બોલો આનું સ્થિતિમાન અહીંયા કેટલું -kq ઉપર ને અને +q તો કે +kq ઉપર ને બેનો સરવાળો કરો 0 તો O બિંદુ જે આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે જો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો બાકીના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 જ હોય કારણ કે દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય અને તેથી આ દરેકે દરેક બિંદુએ xy 0 બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે શૂન્ય મળશે બરાબર. પણ માની લો કે હું તમને એમ કહું કે xy સમતલ છે આપણે ફરીવાર આકૃતિ દોરીએ માનો કે z અક્ષ અહીંયા હતા -q અહીંયા હતા +q આ એનું મધ્ય બિંદુ છે. માની લો કે તમે અહીંયા b બિંદુ ધારી લો બરાબર. જો તમે b બિંદુ ધારી લ્યો તો સમિતિ ઉપરથી કહી શકો કે b બિંદુનું -kp જેટલું અંતર હશે એટલું જ અંતર +kp હશે. તો આ બે અંતર સમાન જ હોય r અને r એને મેં r નામ આપી દીધું બે અંતર સમાન જ હોય. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 હોય O બિંદુએ તો b બિંદુએ કેટલું હોય 0 જ હોય કે દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. એ આપણે સાબિત કર્યું અગાઉના દાખલામાં સાબિત કર્યું તો આપણે તો જો તો આ અંતર તો કરો તો -kq r +kq r તો xy સમતલમાં આવેલું બિંદુ તો ઈ b બિંદુ xy સમતલમાં આવેલું બિંદુ છે તો ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવ્યું શૂન્ય બરાબર. તો ચાલો હવે આપણે એને સમજાવીએ. તો અહીંયા આપણે એવું લખીએ bxy 0 બિંદુ એ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરનું બિંદુ છે. ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરનું બિંદુ છે. હવે ડાયપોલનું જે વિષુવવૃત્ત છે જે ડાયપોલના લંબ દ્વિભાજકમાંથી પસાર થતું સમતલ છે એટલે કે ડાયપોલનું વિષુવવૃત્તીય સમતલ છે એ તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો ડાયપોલનું આ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. જેટલું O બિંદુએ હોય એટલું B બિંદુએ O બિંદુએ મેળવીને કહી દો કે B બિંદુએ આટલું જોઈએ તો સાચું કહેવાય પણ આપણે B બિંદુએ મેળવીએ તો જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. ધારો કે +q અને -q વિદ્યુત ભારથી xy 0 બિંદુનું અંતર
ધારી લો કે r છે અને તેથી B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VB minus KQ upon R plus KQ upon R એના બરાબર 0. આમ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? શૂન્ય હશે. આમ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? શૂન્ય હશે. બરાબર. પછી લોકો ત્રીજો પોઈન્ટ હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે x અક્ષ ઉપર 500 બિંદુથી -700 બિંદુ સુધી એક નાના પરીક્ષણ વિદ્યુતભારને લઈ જાઓ તો તમારે કાર્ય કેટલું કરવું પડે. બરાબર. ત્રીજા કેસમાં તમને એવું કીધું છે કે ભાઈ -500 થી -700 ત્રીજા કેસમાં એવું કહેવામાં આવ્યું છે, માની લો કે હું આને આ આપણી z અક્ષ છે, બરાબર, અને x અક્ષને હું માની લો કે અંદર તરફ લઈ લઉં, ધન x અક્ષને આ રીતે, આ છે આપણી x અક્ષ અંદર તરફ હોય. જો x અક્ષ અંદર તરફ હોય, અંદરથી બહાર તરફ, અંદર પ્લસ x અક્ષ અને આ રીતે માઈનસ x અક્ષ, તો એ અક્ષ ઉપરનું દરેક બિંદુ જોઈ લો, વિષુવવૃત્તીય સમતલ ઉપરનું બિંદુ કહેવાય. તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન જ હોય. તો એને એવું કીધું છે કે 500 થી -700 બિંદુએ જો તમે વિદ્યુતભારને લઈ જાઓ તો કાર્ય કેટલું કરવું પડે? પણ બોલા બંને બિંદુ તો ક્યાં આવેલા છે? x અક્ષ ઉપર, અને x અક્ષ ઉપર આવેલા બિંદુ એટલે તો xy સમતલમાં જ આવેલા બિંદુ, ડાયપોલના વિષુવવૃત્તીય સમતલમાં જ આવેલા બિંદુ, કે ત્યાં તો z અક્ષ છે. તો આ z અક્ષ છે તો આ સમતલ xy સમતલ કહેવાય. x અક્ષ ઉપરનું બિંદુ xy સમતલમાં આવેલું બિંદુ કહેવાય. અને દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો બોલો તો આ બિંદુથી તમે વિદ્યુતભારને આ બિંદુએ લઈ જાઓ તો જેટલું સ્થિતિમાન અહીંયા હશે એટલું સ્થિતિમાન અહીંયા હશે. બરાબર. તો આપણે એવું લખી શકીએ કે આ બંને બિંદુ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પર છે. અને વિષુવવૃત્તીય સમતલ ઉપર હોય તો માની લો કે આ બિંદુને હું નામ આપી દઉં x, આને હું નામ આપી દઉં y, તો vx બરાબર vy એના બરાબર 0. કેમ કે હમણાં જ આપણે સાબિત કર્યું કે વિષુવવૃત્તીય સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું આપણને? શૂન્ય. એટલે એનો મતલબ એવો નથી કે દરેક વિષુવવૃત્તીય સમતલ પર વિદ્યુત સ્થિતિમાન 0 જોઈએ, એવું નથી. પણ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે. કન્સેપ્ટ એ નથી કે વિષુવવૃત્તીય સમતલ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 હોય, 0 ન હોય. માની લો કે 5 વોલ્ટ હોય તો દરેક બિંદુએ 5 વોલ્ટ જ હોય વિષુવવૃત્ત, બરાબર. પણ અહીંયા ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું આપણને? 0 મળ્યું. બરાબર. તો બંને બિંદુ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ ઉપર છે ને વિષુવવૃત્તીય સમતલ ઉપર તો આપણને વિદ્યુત સ્થિતિમાન 0 મળ્યું. તો આ બેના સ્થિતિમાન 0 મળ્યા અને તેથી કાર્યનું સૂત્ર શું હતું? તો કે q ડેલ્ટા v, પણ ડેલ્ટા v બે વિદ્યુત સ્થિતિમાન તો સમાન છે તો તફાવત 0 થયો તો કાર્ય 0. અને તેથી પરીક્ષણ વિદ્યુતભારને 500 થી -700 બરાબર આ બિંદુથી આ બિંદુ સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? તો એ કાર્ય 0 છે. બરાબર. પછી તમને એવું પૂછ્યું કે જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુ વચ્ચે x અક્ષ ઉપર ન હોય તો જવાબમાં કોઈ ફેર પડે? એટલે તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ જો તમે આ બિંદુથી આ બિંદુએ ગયા એટલે તમે મુસાફરી તો x અક્ષ ઉપર જ કરી, પણ માની લો કે બીજા કોઈ માર્ગેથી થઈ અને આ બિંદુએથી આ બિંદુએ પહોંચ્યા હોત તો કાર્યમાં કઈ ફેર પડે? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. અને સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી,
પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. એનો આન્સર તમે લખી લેજો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, તેથી વિદ્યુત ભારને કોઈ પણ માર્ગે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે તો પૂરું પડતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તેથી જવાબમાં કોઈ ફેર પડે નહીં. ફરીવાર શું લખશો? વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, તેથી વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે પૂરું પડતું કાર્ય તેમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. અને તેથી વિદ્યુત ભારને કોઈ પણ માર્ગે આ બિંદુએથી આ બિંદુએ લઈ જાવ તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પછી આપણે કરીએ 2.22. સ્વાધ્યાયમાં 2.22 ની રકમ વાંચો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.22 ની રકમ ધ્યાનથી વાંચો. એમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, તમને બે ડાયપોલ આપી છે. એટલે કે એમાં ડાયપોલની અંદર બે વિદ્યુતભાર હોય પણ અહીંયા કુલ 4 વિદ્યુતભાર છે. એને કહેવાય ક્વોડ્રુપોલ તરીકે ઓળખવામાં આવે, ચતુર્ધ્રુવી. બરાબર. જો તો આ રીતની આકૃતિ આપણને આપી છે. +q બરાબર. માની લો કે અક્ષ આપી છે તમને. અહીંયા વિદ્યુતભાર એને તમને આપી દીધો છે -2q. અહીંયા વિદ્યુતભાર છે q અને અહીંયા વિદ્યુતભાર છે q. બરાબર. તો એક -q વિદ્યુતભાર આની હારે જોડી લ્યો, એક -q આની હારે જોડી લ્યો, ત્યાં બે ડાયપોલ થઈ અને બે ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ. તો એમ કહી શકાય કે q -q અને q ચાર વિદ્યુતભાર છે, માટે કહેવાય ચતુર્ધ્રુવી. ડાયપોલમાં બે હોય +q -q, અહીંયા છે -q +q માટે આપણે આને નામ આપશું ચતુર્ધ્રુવી. બરાબર. હવે આવું જે તંત્ર છે એમાં તમારે r અંતરે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. એટલે કે મધ્ય બિંદુથી r અંતર, માની લો કે આ p બિંદુ, તો અહીંયા તમારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પહેલા મેળવવાનું છે. પછી તમને એવું કહેવામાં આવ્યું છે કે જો r/a is very much greater than 1, એટલે એનો મતલબ એવો કે જો r is very much greater than a હોય, એટલે કે આ r અંતર યા a અંતર કરતા બહુ વધારે હોય તો ઈ સૂત્ર શું બનશે? બરાબર. અને પછી લખવાનું છે કે તો જો આ ચતુર્ધ્રુવી હોય એનું જે વિદ્યુત સ્થિતિમાન મળ્યું ઈ આપણે આ જ શરત માટે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું હતું તો એની કરતા આ જે સૂત્ર મળશે કઈ રીતે જુદું પડશે. તો પહેલા આપણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ તો કેટલા વિદ્યુતભાર અહીંયા કુલ? તો કે q અને -2q. તો ત્રણ વિદ્યુતભારનું p બિંદુએ પહેલાનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું. તો અહીંયા હું લખું પહેલા જો તો કે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે લખીએ તો બોલો તો પહેલા q ના લીધે કેટલું થશે? તો kq r plus a. જો તો આ અંતર r, આ અંતર a, તો kq r plus a. આ પ્લસ q થી તો kq r minus m અને -2q થી તો -2kq r. આટલું આપણને p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળ્યું. હજી આનું સાદુરૂપ આપી દઈએ તો શું કોમન આવે કે kq અંદર આવ્યા 1/r minus a 1/r plus a લખીએ આપણે જો તો 1/r plus a 1/r minus a અને 2/r. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. જો સાદુરૂપ આપીએ તો અહીંયા આવું આવશે p બરાબર
P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kq છેદમાં એવા r r² - s², બોલો અહીંયા શું આવશે? તો લસા લઈએ તો r r - a પ્લસ r r પ્લસ a, અને અહીંયા શું આવશે? -2, અહીંયા લખવાનું તો હું અહીંયા લખું છું -2 અને r² - s². અને હવે જો આપણે આનું સાદુરૂપ આપીએ તો Vp બરાબર kq, ચલો અંદર શું આવશે? તો અંદર આવી ગયા જો તો આ રીતે r² - ra + r² + ra -2r² + 2a². અને હવે જો તમે આનું સાદુરૂપ આપો તો જો તો r² ને -2r² કેન્સલ થઈ ગયા, ra પ્લસ ra માઈનસ કેન્સલ થઈ ગયા, તો P બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન મળ્યું kq 2a² upon r r² - s². હવે તમે જે શરત આપ્યાનો ઉપયોગ કરો એને તમને એવું કીધું છે કે r પણ a is very much greater than 1, એનો મતલબ કે જો r ની કિંમત a કરતા ઘણી બધી વધારે હોય તો જો તો અહીંયા છેદની અંદર હું s² ને અવગણી શકું. જો હું એને અવગણી નાખું તો Vp બરાબર kq 2a² upon શું આવી ગયા? rq. આવું સૂત્ર આપણને મળ્યું. એની અંદર કોમન શું થયું? જો તો q કોમન, 2a કોમન છે, k કોમન છે, તો Vp is proportional to શું આવ્યું? 1/rq. તો હવે તમને આમાં એને એવું કીધું છે કે ડાયપોલ કરતા આમાં શું ફેર પડ્યો? તો ડાયપોલ કરતા આમાં ઈ ફેર પડ્યો. યાદ કરો તો ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન અક્ષ ઉપર કેટલું હોય? તો કે cos 0 1. તો ડાયપોલ નું અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન હતો તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? યાદ કરો તો kp cos θ upon r². અને જો વાત કરીએ અક્ષ ઉપરની તો cos 0 એટલે 1 થઈ ગયા, તો kp upon r² હતો તો કોઈ બીજા બિંદુએ તો kp cos θ upon r². તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એ ડાયપોલ નું કેટલું હોય? તો v is proportional to r². ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન તો બોલો ચતુર્ધ્રુવી હોય, ક્વોડ્રુપોલ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આપણને મળ્યું? 1/rq. તો એને તમને કીધું છે કે તો તમારો જવાબ છે વિદ્યુત ડાયપોલ કરતા કઈ રીતે અલગ પડે છે? તો એમાં તમે ફાઇનલ આન્સર એવો લખજો કે વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે ક્વોડ્રુપોલ એટલે કે ચતુર્ધ્રુવીનું વિદ્યુત સ્થિતિમાન છે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન એ આપણું છેલ્લું સેન્ટેન્સ એ રીતે લખવાનું છે. એને એવું કીધું છે છેલ્લા સેન્ટેન્સમાં તમને કે અહીંયા તમે જે સૂત્ર મેળવ્યું એનું પરિણામ કે વિદ્યુત ડાયપોલ બરાબર આ જે છે ડાયપોલ એની કરતા આ જે આન્સર આવ્યો હોય વિદ્યુત ડાયપોલ કરતા કઈ રીતે અલગ પડશે? તેમાં લખવાનું કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે ચતુર્ધ્રુવી જે છે એનું વિદ્યુત સ્થિતિમાન અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર આ રીતે બે જુદા પડશે. તો લખી લેવા બધું. હવે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા એને લગતા આપણે દાખલા ટેક્સ્ટ બુક ને લઈને આપણે પૂરા થઈ ગયા છે. હવે જે આપણે નવા દાખલા કરશું એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જાના દાખલા હજી આપણે કરશું, પણ ઈ આઉટ ઓફ ટેક્સ્ટ હશે. બરાબર.